बोल सच्चिदानंद भगवान की सनातन। કેમ ઢીલા પડી ગયા? હજી તો શરૂઆત જ છે. આજ તો હવાનો દાડો છે. બપોર પછી ઊંઘમાંથી જાગીને આવવામાં થોડુંક આમ સુસ્તી ઉડી ના હોય, પણ અત્યારે સવારમાં તો બધું આમ બરોબર હોય. ફરી એક વખત જોરદાર જય કરો. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાનૈશ્વરૂપમ નિજ બોધયુક્તમ યોગીન્દ્રમીડ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. ઓંકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. સત્યં જ્ઞાનમનંતમક્ષરમહં દીપ્તિસ્વરૂપં ગુરોઃ પૂર્ણાનંદમભેદમવ્યયમજં શાન્तं સ્વયં નિર્ગુણં સર્વાય ધર્મપારસારમમલં સર્વાત્મકં સર્વગં વંદે દ્વૈતમખંડદોષરહિतं દિક્કાલસંવર્જિतं કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર્સ્વભાવાत् કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ પરમાત્મા તમારા શરણે ઓમ ઓમ પરમાત્મા તમારા શરણે તમારા શરણે સદગુરુ શરણે તમારા તમારા શરણે સદગુરુ શરણે તમારા ઓમ પરમાત્મા તમારા શરણે ઓમ ઓમ પરમાત્મા તમારા શરણે
સદગુરુ સનાતન કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન ઓમ નમઃ પાર્વતી પતય. પ્રિય સજ્જનો, જીવનની અંદર આપણે પૂર્ણતાનો અનુભવ કરવો જોઈએ. જો તમને પૂર્ણતાનો અનુભવ થઈ જાય, એકદમ તમને અંદર તૃપ્તિ થઈ જાય કે જે મેળવવાનું હતું એ મેળવી લીધું, ખાવાનું હતું એ ખાઈ લીધું, અને જે કંઈ પીવાનું હતું એ પી લીધું, અને કોઈ પણ પ્રકારની મનની અંદર તમને અધીરાય ના રહે. અધીરાય એટલે ખબર પડે? તાણ, મનમાં તાણ રહી જાય, મનમાં અભરખો રહી જાય કે ભાઈ એને એક મકાન લઈ લીધું હોત તો સારું હતું, એક અમે પેલા આમ ન કર્યું આમ કરી લીધું હોત તો સારું હતું. પણ અહીંયા જે કાંઈ પણ છે એની અંદર કોઈ પણ પ્રકારની માનસિક તાણ રાખ્યા વગર એક પ્રકારની તૃપ્તિનો અનુભવ કરવો હોય તો તમે રોજ રાત્રે ગાઢ નિદ્રામાં ઊંઘી જાઓ છો. બોલો, ઊંઘો છો કે પછી બળતરા કરો છો? હા, ઊંઘી જાઓ છો? એક બેન તો મન કે બાપુ ઊંઘ જ આવતી નહીં. કેટલી ખાધી ગોળીઓ તોય અમારી આંખની ડોળીઓ મદદ થતી નહીં. બોલો, સાચું હશે? એ તો હું બળતરા કરો છો, શેની વાટ આવે છે કહો છો? હા, એ હોડ તાણીને ઊંઘી જ જવાનું હોય, આંખ બંધ કરીને ઊંઘવાનું હોય, એટલે પંખો બંધ કરો ટપ બંધ થઈ જાય કે એવી જ રીતે પથારીમાં હોય એટલે મનની સ્વિચ બંધ કરો એટલે નહીં, આમ કોઈ સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, બસ એકદમ અંદર ઊંઘ આવી જવી જોઈએ. તમે કહો મહારાજ આવું થતું નથી, તો બોલો એવું કરવું છે? હા, કે પછી ગળે ટૂંકો ખાવો છે? હા, ઘણા લોકો કંટાળીને એવું કરે છે. ગઈકાલે અમે બે ત્રણ પધરામણી કરી ને ત્યારે એક બે ના ઘરે મેં જોયું કે આપણે માતા પિતાના પગની પૂજા કરીએ, એની પાદુકાની પૂજા કરીએ, પણ અમુક ઘરે મેં જોયું ને તો ઘોડાની પાદુકા હતી. ઘોડાની પાદુકા ખબર પડી? હા, શું કહેવાય એને? જો તો હું કામ લાવ્યા છે ઘોડાના પગ પૂજાય? તમે શાસ્ત્રમાં જુઓ તો સમુદ્ર મંથન વખતે ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો અને એ ઘોડો અસુરો લઈ ગયા. હવે ઘોડાની પસંદગી કોને કરી? અસુરોએ. અને એ સમુદ્ર મંથનમાંથી ગાય પણ નીકળી. તો ગાયને કોણ લઈ ગયા? ઋષિ મુનિઓ લઈ ગયા. હવન યજ્ઞ કરવા ઘી દૂધનો એને તો ઋષિ મુનિઓ ગુરુકુળની અંદર બાળકોને વિદ્યાર્થીઓને ભણવા માટે ગાયની સેવા કરી અને ગાય સાથે રહી એમને એક જીવન ઘડતરનું એક જીવન જીવવાની ધારા સાથે આપણી જીવાદોરી સાથે એક ગાયને જોડી ઋષિ મુનિઓ એને ગાયને લઈ ગયા. અને ઘોડાને કોણ લઈ ગયા કહો? હા, નહીં બોલતા એ કે જો છે બોલે છે કે ઘરમાં લટકાઈ ગયેલું છે. શું કરે કે અમે થોડા રાક્ષસ છીએ, તારે અમે થોડા અસુર છીએ. કોણ છો તમે કહો? અહીંયા ગીતામાં વાર કહું છું, તું
મારો. અમે અત્યારમાં એક પધરામણી કરીએ. દિનેશભાઈ કે થોડું ગામડા સ્વામીજી હજી અમારામાં આવું બધું થોડું હાલે છે, શું કરવું કે મેં કીધું પણ તમે મને કોત આવે ને બોલો. હજી પણ ઘણા અમુક લોકો આટલું ઊંચું જ્ઞાન સાંભળ્યા પછી તમે ભુવામાં છે દાણા જોવડાવો તો શું કરવાનું કહો છે? હવે આમ દેખી દેખી કરે, ઓલો છાપ કાટો કરે ને ક્રિકેટ વાળા, હે એમ તમે વળ્યા બે દાણા માંગો એકી દેખી. હવે એકી આવે તો કે બરોબર છે, અને દેખી આવે તો કે વધાવો. શેનો વધાવો? ખોટો પડ્યો એટલે. હવે એ ખોટો પડે તો કે વધાવો આપે, બોલો કહેતા કે ફલાણું આપે. શું ડીંડવાણું હાલે છે? હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ નો સમજાણું. દુનિયામાં હાલે છે ડીંડવાણું. ભગવદ્ ગીતા જેવો આવો ગ્રંથ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, પ્રસ્થાન ત્રયી ગ્રંથ કહેવાય. આવા ગ્રંથનું જ્ઞાન લીધા પછી જો તમારે હજી એમની પેલો પીડી પીતો હોય, નાયો ન હોય, ધોયો ન હોય, ધૂણી કરે ધમસાણા અને આમને મહાણિયા હમાણા. હું નથી કહેતો કડવો ભગત કહે છે, આ ભજનની અંદર આવે ને એ જ હું બોલું છું. નકર કાલ કહે છે બાપુ તમે આવું કહેતા હતા. એટલે મારી પાસે તો કોઈ એવું પ્રમાણ વગર હું બોલતો જ નહીં. કેમ કે બને ત્યાં સુધી આપણી વાણીમાં ત્યાં સુધી દોષ નથી લાગતો કે જે લોકો આગળના વિદ્વાનો કહી ગયા છે એને આપ્ત વાક્ય કહેવાય. આપ્ત વાક્ય એટલે પ્રમાણિત વાક્ય. જીવનની અંદર તમને મને જ્યાં જ્યાં કંઈ પણ ચોટ વાગી હોય અને એ ચોટ વાગ્યા પછી એમાં સુધારો કરવા માટે જે આ મહાપુરુષોએ આપણને માર્ગદર્શન પૂરતું એક સૂત્ર આપ્યું હોય, એ સૂત્રબદ્ધ જેને ભજન લખ્યું હોય, કોઈ બીજી સાખી લખી હોય, દોહો લખ્યો હોય, છંદ હોય, તો એના દ્વારા, સાહિત્ય દ્વારા આપણને બધાને એક બોધ આપવા માટે, એક નીતિના માર્ગે ચાલવા માટે જેમણે આવા સૂત્રો આપણને આપ્યા છે. એટલે આ ભજનો આપણે ગાવા જોઈએ. તમે બધા ભજન ગાઓ છો ને, એ બૌદ્ધિક ભજન નથી હોતા. મેં જોયા ઘણી વખત બહેનો ગાય છે, મંડળ વાળા આવે છે, પણ બૌદ્ધિક ભજન સિવાય બીજા તમે જે લૌકિક ભજન ગાઓ છો, કૃષ્ણએ મોરલી ધારણ કરી છે, કૃષ્ણએ મોરપીંછ ધારણ કર્યું છે, કૃષ્ણએ જમવા આવ્યા અને પૂરી ખવડાવી, દાળ ભાત ખવડાવ્યા, તમે જે ખાધું એ ખવડાવ્યું, તો એ બધો જીવ ભાવ થયો. શું કહેવાય કહો? તો તમે લૌકિક જીવ ભાવથી ભક્તિ કરો છો. હવે આપણે લૌકિક જીવ ભાવમાં તો બધી બાજુથી શું છે કહો? દુઃખ 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 ને દુઃખ જ છે. ક્યાંય પણ સુખ નામની વસ્તુ નથી. પણ મીરાબાઈએ જ્યારે ભક્તિ કરી ત્યારે એને ચોખ્ખા શબ્દમાં કીધું, ઉલટ ભાઈ મેરે નયન કે મોહે લાગી લગન ગુરુ ચરણ की. गुरु बिना मुझे कशु न भावे. तो सदगुरुना चरणे ગયા પછી એની આંખની જે દ્રષ્ટિ હતી એ પલટાઈ ગઈ. ત્યાર પછી એને એક નક્કી કર્યું, બસ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના હોય. એને ગાંઠ પાડી દીધી. અને પછી મીરાબાઈએ કોઈ દી એવું નથી કીધું કે ભગવાન મારા દુઃખ દૂર કરો, એવું નથી કીધું. એને એવું કીધું છે કે હે ભગવાન, હે પરમાત્મા, રાણાને કહેજો ફરી ઝેર મોકલે. કારણ ઝેરને જીરવવા વાલો મારો આવશે. વિચાર કરો કે જેટલા દુઃખ દેવા હોય એટલા તો, કેમ કે દુઃખને દૂર કરનારો જે છે એની કોઈ દિવસ ક્યારે ક્યાંય પણ વાક એનો દૂર કરનારો ભગવાન, એનો વાળ વાંકો થવાનો. અને એ પરમાત્મા મીરા એવું કહે છે કે મારી અંદર બોલે બીજો નથી.
વિચાર કરો, મીરાની ભક્તિ ફળી અને આપણી ભક્તિ ટળી. બોલું કે કોઈ જગ્યાએ હારું ભાડ્યું જ નહીં. શું કામ? તો કોકનું ગાયેલું ગાય એ જમના ખારડા જો. તો તમારી નાભીમાંથી શબ્દ નીકળવો જોઈએ, તમારી અંદરથી શબ્દ નીકળવો જોઈએ. તમારા અનુભવના શબ્દનું ભજન તમે તમારી રીતે બનાવો. તમને જે અનુભવ થયો હોય ને એવા અનુભવ સાથે તમે ભક્તિ કરો તો આવે આનંદ લહેર ભજનમાં, આવે આનંદ લહેર હોય ગુરુજીની મહેર ભજનમાં, આવે આનંદ લહેર. એક વખત નક્કી કરી નાખો કે મારે પૂર્ણ સુખ લેવું છે, અધૂરું સુખ લેવું. બોલો, અત્યારે તમારી પાસે જેટલા કાંઈ પણ સામગ્રી છે, પદાર્થો છે, જેટલું સુખ, એ બધા સુખની પાછળ તમને ભય છે કે રૂપિયા છે તો કે કાલ જતા રહેશે, કોક લૂંટી જશે, બેંકમાં મૂક્યા તો કે બેંક ઉઠી જશે. તો હા, હવે તમે જ્યાં જે કઈ મૂક્યું છે એ બધુંય કદાચ માન લો કે બધુંય તમારું ધન રાખેલું એ રહેશે, તમે જતા રહેશો તો પછી કે અહીં ભોગો થયો તો શું થાય? કહો. આપણે બધા અહીંયા પૃથ્વી ઉપર આવ્યા ને એટલે આપણે બધા થયા એટલે જન્મ થયો. બરોબર? જન્મ થયો એટલે પછી બાજુવાળા કે કોને ત્યાં? તો કે ફલાણા ત્યાં છોકરો થયો, ફલાણા ત્યાં બેબી થઈ. તો થયો અને થઈ. હવે આમની આપણી જિંદગી ગઈ. ખબર બધી જ છે. જો પછી છોકરો નાનો હોય ને મોટો થાય ત્યાં કે હવે જુવાન થયો, પછી એને પરણાવ્યો ત્યારે કે ફલાણીનો ઘરવાળો થયો, અને પછી વળી થોડોક સમય જાય ત્યાં કે હવે એ બાપ થયો, અને બાપ થયા પછી વળી પાછો ધીરે ધીરે કે ઘરડો થયો, અને પછી કે છે મરી, અને પછી ભોગો. આમાં મજા આવે છે બધા. જો હમણાં હું કહું, તમે બધા અનંત શક્તિ સંપન્ન પરમ તત્વ આત્માનું સ્વરૂપ છો તો કેવો હોય? એમ કોઈ પડેલો ભૂવો એમ કે ને કે તમને નડતર નડે છે, ઘોડાની નાળ બાંધીને રાખજો, તમારા ઘરમાં કોઈની નજર ના લાગે. એટલે આથી શું ધંધો આવ્યો છે? સમજણ જ પડતી નહીં. તમને કોઈ વેનમાં ઘાલે ને તો એ વેનીની વાત જલ્દી નાની ઉતરી જાય છે. હું તમને અહીંથી એમ કહું ને કે તમે બધા પુષ્ય નક્ષત્રના યોગ વખતે ગુરુવાર હોય તો એને ગુરુ પુષ્યામૃત યોગ કહેવાય. તે દિવસે જો તમે કોઈ ઓમ નમઃ શિવાયની 11 માળા કરો ને તો ધનનો ઢગલો થઈ જાય. કાલથી આ લોકો છે ને, બાપુ કઈ માળા લેવાની, કઈ માળા લેવાની, તુલસીની કે રુદ્રાક્ષની? હવે બધી લાઈન લાગી જાય. મારા દિનેશભાઈ છે ને પટાવવા છે, કાંઈમાં આપણા નાળદ ભવનની આગળ આગળ કે બાવળની કાંઈમાં આમ છે ને એક એવો બાવો બિહાડીને મને છે ને આમાં બે બદલીને બિહાડ્યો. બાપુ બોલતા જ નથી, અને બેહી રહ્યા છે. જો બોલે કોકને હાથ અડાડે તો કે નિયાલ થઈ જાય, તો જોર લાગે. કાલ અહીંયા છે ને પાણીની પરબ ખુલી જાય, તમારા બસની લાઈન ઉપર લાઈન લાગે. બોલો કેવી આ દુનિયા છે! આશા અને તૃષ્ણામાં દોડ કરે, આમ ને તેમ, પણ તોય હતા એવા ને બધી બાજુથી દોડી થાક્યા. તો છેલ્લે હવે તમે જુઓ તો ખરા, હું નથી કહેતો એક દિવસ એવો સમય હતો, જો તમને બધાને લગભગ તો આવડતું જ હશે. यहाँ वहाँ जहाँ तहाँ मत पूछो कहाँ कहाँ है संतोषी माँ, अपनी संतोषी माँ. आवड़े तो से जो बिगड़ी बनाने वाली, दुखड़ा मिटाने वाली, कष्ट हटाने वाली माँ.
હતી કે નહીં? સાચું હે? 16 શુક્રવાર કેટલા બહેનોએ કરેલા છે? હાથ ઊંચા કરો. અત્યારે શેર બધા ડાઉન છે, ચાહે જાતની માતાનું નામ જ નહીં લો. હવે આ બધી વસ્તુ શું કામ આવી બની? તો આપણે બધાએ ખાસ એ સમજવાનું છે કે આપણે અત્યારે જે કાંઈ પણ તમે હું આપણે બધા કરીએ છીએ એની અંતર્ગત તો અત્યારે સંતોષીમાંનું શેર બજાર ડાઉન થઈ ગયું છે કે નહીં? કોઈ ક્યાંય માતાજીનું નામ લે છે, પછી ધીરે ધીરે થોડોક સમય બદલાણો એટલે પાછી બીજી માં આવી. કેમ કે સંતોષીમાની પૂજા કરી, બાધા નાખવ્યો, 16 શુક્રવાર કર્યા. અત્યારે દીકના મારે હાથ ઊંચો નથી કરતા, બાકી બધાએ કરેલા છે. અને મને સાંભળે છે દિનેશભાઈ, તમે મોળા ચણા ખાધા છે? જો મોળા ચણા, એમાં પછી મોળી ખીર, મોળા ચણા અને મોળું તો ખાવાનું. હવે આ સંતોષીમાનું વ્રત કેવું કહેવાય? હું તમને એમ કહું, નાના છોકરાને પીપરમેન્ટ આપો, ખાટું મીઠું આપો ને ખાવાનું, તો સંતોષીમાન પેટમાં હડુડુડુડુડું થાય. અને ઈને વળી પાછું પેટમાં હડુડું થાય કે તે છોકરાને ખાટું ખવડાવ્યું, પીપરમેન્ટ ખવડાવી, ગળી. હવે હું તમને પ્રશ્ન કરું, સીધો રોકડો હિસાબ. અહીંયા આપણે છે ને સનાતન સત્ય જે છે એનો વિચાર કરવો. ધર્મના નામે માનવા કેવું બીજું બધું ઉગી નીકળે છે. ધર્મના નામ ઉપર જે દેવ નહીં અને દેવ માનવા, જે આપણી સાધના નથી અને સાધના માનવી, જેને આપણે અહીંયા આપણું ભજન નહીં, આપણું કોઈ પણ પ્રકારનું કર્તવ્ય નહીં અને કર્તવ્ય માની લેવું, જે કોઈ ગુરુ નહીં અને ગુરુ માની લેવા, આવું બધું જે કાંઈ ધર્મની અંદર ધર્મના નામે અંદર માલપા જે બધું ઉગી નીકળ્યું છે. ખેતરમાં બધો ખહલું ઉગે ને એમ મોલાદ કરતા ખહલું વધારે હોય ના હોય, એટલે બંધ કરી દીધી ખેતી. કોકનું શું કરી દીધું? કહો વાવવા આજ દીધું છે ને, બધાએ આજ દીધું ઉધડું કે ભાઈ વાવજી. કહેવાનો મતલબ ફસલ લેવી બહુ કઠિન છે, ઓરિજિનલ તત્વ ઉપર ચાલવું બહુ કઠિન છે. એટલે આપણે બધા જ પ્રયોગો કરી લીધા. આ બધા પ્રયોગો કર્યા પછી ધર્મની અંદર જે કાંઈ અંધશ્રદ્ધા ખુલી ફાલી છે, એની પાછળનું કારણ બુદ્ધિજીવી લોકોની સંખ્યા ઓછી હોય અને કાતરીઓ મારી ભાગી જાય એવા નિશાળીઓની સંખ્યા વધારે હોય કે ના હોય? ખબર બધી જ છે. એટલે તમે જુઓ, ગામડા લેવલે પ્રાઇમરી સ્કૂલો ખૂબ હોય, પછીથી તાલુકા લેવલે હાઈસ્કૂલ આવે અને પછી જિલ્લા લેવલમાં કોલેજ આવે અને કોલેજમાંથી નહીં પછી ફાઇનલ જે નોકરીમાં સફળ થઈ સ્વાવલંબી અને સ્વનિર્ભર જીવનની ધારા ઉપર સફળ થનારા લોકો કેટલા હોય છે? બહુ ઓછા હોય છે. એવી રીતે આ ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો નહીં. એટલા માટે આ ભક્તિના માર્ગની અંદર તમે જ્યારે આ ભગવદ ગીતા શ્રવણ કરી રહ્યા છો ત્યારે આવા અનેક પ્રકારના આપણા મનની અંદર ધર્મના નામ ઉપર જે શાસ્ત્ર વિરુદ્ધ, જે શાસ્ત્રની અંદર ઉપનિષદોમાં કે ગીતાની અંદર કે પછી બ્રહ્મસૂત્ર આદિ જે કઈ આપણા ગ્રંથો છે, તમે પછી ભાગવત હોય, દેવી ભાગવત હોય, રામાયણ હોય, કોઈ જગ્યાએ આજ સુધીની કથામાં ક્યાંય તમે એવું સાંભળ્યું કે રામને ભુવા પાસે લઈ ગયા હતા, કૃષ્ણને નજર ઉતારવા ભુવા પાસે લઈ ગયા હતા? ક્યાંય કોઈ જગ્યાએ કથામાં એવું સાંભળ્યું કે ભાઈ રામનો જન્મ થયો ત્યારે કૌશલ્યાએ અહીંયા એને ઘોડાની નાળ બાંધી હતી? ક્યાંય સાંભળ્યું? કોઈ જગ્યાએ મને બતાવો. આ નજર ઉતારી છે, કાળો ચાંદલો કર્યો છે, એ માતાજીનું એવું બધું થોડું ઘણું એ સાહિત્યકારોએ ભાગવતમાં
અમુક પ્રકારના આવા જે બહેનોની અંદર રહેલા અમુક લક્ષણોને વ્યક્ત કર્યા છે, પણ કૃષ્ણએ યશોદાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે, એ યશોદા મૈયા તારા કનૈયાની કોઈને નજર લાગી જાય, ખ્યાલ આવ્યો તમને? પણ ક્યાંય કનૈયાને નજર લાગવા બાબતમાં કોઈ ભુવા પાસે લઈ ગયા એવો દાખલો નથી છે. અને તમે બધા શું કરો છો કહો? કે ઘોડાની નાળ બાંધ્યો હોય તો કે નજર ન લાગે. હવે વિચાર કરો કે આપણી સાધના, આપણી માનસિકતા ક્યાં જઈને ઊભી છે. હવે હું તમને કહું, આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. વેદ શું કહે છે? તાન મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. મે મનઃ, મારું મન, શિવ સંકલ્પમ અસ્તુ, શિવ સંકલ્પ વાળું થાઓ. અસ્તુ એટલે થાઓ. તો હવે મારું મન કલ્યાણકારી સંકલ્પ કરતું થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ મને મારા જીવનમાં મારું મન નબળા વિચાર ના કરે, સારા વિચાર કરો. જો તમે સારું વિચારશો, સારું જોશો, સારું કરશો તો બધું શું થશે કહો? સારું થશે. અને નબળા વિચાર કરશો કે અમારથી ન થાય, અમે ન કરી શકીએ, અમે તો પાપી છીએ, અમે સંસારી છે, એ લોકો તો રૂપિયા વાળા છે, બધું કરે, અપાતે થતું હશે. આવી લઘુતા ગ્રંથિ જે મગજમાં લઈને બેહી ગયા છો, એટલા માટે નરસિંહ મહેતાને પૂછો તારી ભાઈ કેટલા રૂપિયા હતા? અને એના ભાઈ એક બહુ પૈસા વાળા હતા. એટલે નાગરોની નાચનો એનો ભાઈ હું હતો? પ્રમુખ હતો. એટલે નાગરની નાચ બોલાવી અને એને એના ભાઈ નરસિંહને શું કર્યું કહો? નાચ બાદ મેળવી દીધો કે આને કોઈએ બોલાવો. હવે અત્યારે તમને એના ભાઈનું નામ આવડે છે? પ્રમુખ કોણ હતો એમ? અને કોનું નામ આવડે છે કહો? નરસિંહ મહેતાનો સામળિયો. તો સામળિયો કોનો છે કહો છે? તમે બધા ભજન ગાવશો ને તો તમે સામળિયો કોનો ગાવશો? નરસિંહ મહેતાનો. હું ગામ? એ નરસિંહ મહેતા ભગવાન ઉપર પોતાના નામનો શું કરતા ગયા કહો? દસ્તાવેજ કરતા ગયા, મારો ભગવાન. બોલો તમે કોઈ એવું કરીએ ગયા? એટલા માટે યાદ રાખજો, નરસિંહ મહેતાએ જ્યારે ભક્તિ કરી ત્યારે એને જીવ ભાવ છોડી દીધો અને ઈશ્વરી ભાવ હૃદયની અંદર ધારણ કર્યો. એટલે શુભ સંકલ્પ કર્યો, સારું કામ કર્યું અને છેલ્લે મનની તમામ આકાંક્ષાનો ત્યાગ કર્યો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે હતનો ખરખરો ભોગ કરાવો આપણો ચિંતવ્યો અર્થ કાઈ નવસરે ઉગરે જરુદ વેગ ધરાવો. શુદ્ધ ગુજરાતીમાં નરસિંહ મહેતાએ પ્રભાત્યમાં કીધું કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, હે પરમાત્મા તમને જે ગમે એ અમને બધું જ બરોબર છે. હું કોઈ જગ્યાએ તમારું ડાપણ કરવા નવરો સિદ્ધિ ના પાડવી દે. તારું જગત છે, તારા જગતમાં હું આવ્યો છું, મારી ફરજ છે, મારી ફરજ પ્રમાણે રહું છું, ક્યાંય ડાપણ નહીં કરું. અને આપણે બધા શું કરીએ છીએ કે ભગતને કઈ આ ભગવાનને કઈ જગત બનાવતા આવડતું. આપણે અત્યારે શિખામણ ભગવાનને આપી. કેમ? તો કે જમીન ઉપર વેલા બનાવ્યા તો એ વેલા ઉપર કે મોટા આવડા તરબૂચ બનાવ્યા. શું ભગવાનને બુદ્ધિ છે? અને કેવડો મોટો વડ બનાવ્યો કે આવડા ટેટા મૂકે. હવે આવડા ટેટા અને વેલામાં મોટા તરબૂચ. એ એમ કરીને થોડોક હાલતો વડ એટલે બેઠો ને ઘડી ફૂતો ને વળી એમાં વિચાર કરતા આંખ બંધ થઈ ગઈ અને પાણીની ઓશીકું કરીને ફૂતો તો તે ઉપરથી ટેટો નાકના ટેરવા ઉપર પડ્યો.
અને જેવો નાકના ટેરવા ઉપર ટેટો પડ્યો ત્યાં આંખમાંથી પાણી એ કે હાડો આટલો ટેટો નાકમાં બહુ લગાડી ગયો, ઓલું મોઢું ભમ આવ્યું હોત તો. એટલે પ્રભુ કરે ઠીક કરે છે, સોસ ધરે સિદ્ધને શાન. આપણે બધા આમને માનતા બધું દાપણ કરીએ છીએ કે ભગવાન આમ તેમ આવું તેમ, આમ ના હોવું જોઈએ તેમ ના હોવું જોઈએ. અમુક લોકો ઓટલે બેઠા બેઠા એવી વાતો કરે ને ઈ કે આ બધી પ્રજા સરકાર ને બધા આમ ને આવા આ બધી સુધર્યા જ નહીં. આપણને એમ થાય આને બિહાડી દીધો હોય તો ન્યા પણ કઈ મેળ પડતો. એટલે આ દુનિયામાં જે છે ને એની અંદર હરખું કરવાની જરૂર નથી, આપણે હરખા થઈ જવાની જરૂર. આપ ભલા તો જગ ભલા. તમે ભલા છો ને તો બધી જગ્યાએ દુનિયામાં હું છે કહો ભલા છે. તમે પગમાં બૂટ પહેરી લો, આખી દુનિયાને સુધારી, આખી દુનિયામાં ચામડું મઢવું એ ન કરાય. કેવલ પગમાં શું કરવાનું કહો, બૂટ મોજા પહેરી લો, પછી તમે ગમે ત્યાં જાઓ તો તમારા પગ બગડે કેજો. બોલો ખબર છે સિમેન્ટ કોન્ક્રીટમાં કામ કરનારો કેવા બૂટ પહેરે છે? મોટા ઢીચણ સુધીના બગડે છે. અત્યારે ખેડૂતો રાત્રે પાણી વાળવા એક બૂટ પહેરીને જાય. શું કામ? કે રાત્રે જનાવર બનાવવા ઉનાળામાં શું હોય કે ઓલું ગોગુ બાપુ રખડતો ટાઢોડાનું બહાર નીકળ્યું હોય અને પાણીમાં જીવડા ખાવા આવ્યું હોય ટપ તેને અટકાવે તો એટલે આવો બૂટ પહેરેલો હોય બોલો ને આપોલ્યું કરડે અને પગ એટલે દબાઈ ગયું હોય તો ખબર પડે. એટલા માટે તમે હું આપણા જીવનની એવી રીતે એક ધારામાં એવી રીતે આપણે જીવનને બનાવી દઈએ કે દુનિયા તમને મને નડતી નથી. આપણે દુનિયામાં કેટલા ઉપયોગી સાબિત થઈએ છીએ, આપણે દુનિયાની અંદર કઈ રીતે જીવનને સફળ કરી શકીએ છીએ, આટલું જ વિચારવાનું છે કે મારી ઉપયોગિતા જો જીવનમાં સાબિત થશે તો મને જશ મળશે ને મળશે. જો તમે તમારી ઉપયોગિતા સાબિત ન કરી શક્યા તો તમને કોઈ જશ મળશે નહીં. પછી ભલે તમે ગમે એટલા લાખો કરોડો રૂપિયા હોય, ગમે એટલી તમારી પાસે સંપત્તિ હોય, ગમે એટલું તમારી પાસે હોય, પણ પછી એમાં હું લેવા. એટલે દુનિયામાં કોઈ તમારો ધડો કરશે પણ તમે જયારે ઉપયોગિતા સાબિત કરો, જેમ તમે સમજી લો કે અત્યારે અખંડ ધામ ગુરુકુળની આ સંસ્થા અને એની અંદર દિવાળી બાદ દ્વારકાદાસ જ્ઞાન સંકુલ એની અંદર જે અત્યારે બાળકો ભણી રહ્યા છે, આ તમામ બાળકોને જીવનની અંદર પોતાના વ્યક્તિગત જીવનની ઉપયોગિતા દેશ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે આ એક સંસ્થા જે કાંઈ પણ ઉપયોગિતા સાબિત કરી સમાજની અંદર એક એવું કાર્ય સિદ્ધ કરી અને આપણી સામે એક સુપાત્રની વાસ્તવિકતાને પ્રગટ કરવાની જે ક્ષમતા આ સંસ્થા દ્વારા જે એક બહાર આવી રહી છે, એક ક્ષમતા, એ એક યોગ્યતા, એ એક અવસ્થા, અને આ અવસ્થા પ્રમાણે આપણે બધાએ ખરેખર જીવનને સંયમ કરવો ના પડે, સંયમ થઈ જાય. આપણે જાગરણ કરવું ના પડે, જાગરણ થઈ જાય. આપણું લક્ષ્ય એવું બનાવો, જીવનની અંદર એવું લક્ષ્ય બનાવો કે આજે આ સંસ્થાનું એક એવું લક્ષ્ય છે અને એ લક્ષ્યની અંદર તમામ બાળકો અશિક્ષિત જિંદગીમાં એને પહેલી વખત ખબર પડી હોય કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરવાની છે, એવા બાળકો અમુક તમે જુઓ ને તો ક્યારેક કરતા આપણને એમ થાય કે આ છોકરો 6થા ધોરણમાં આવ્યો છે, એને એનું નામ લખતા આવડતું. વિચાર કરો કેવી ઈ બાળકની માનસિકતા. અને ઈ બધા છોકરા ત્યાં એકદમ ઝીરોમાંથી ધીરે ધીરે 6થા ધોરણ સુધી જેને નામ નથી લખતા આવડતું એ ત્યાંથી ફરી પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એ ધારે 6 ધોરણનો અભ્યાસ એ પહેલા આપણા 6થા ધોરણમાં છોકરો કરતો હોય અને એ પ્રથમ, બીજું, ત્રીજું, તો આટલી બધી
પાછળ લક્ષ્ય આપણું બની જાય ત્યારે યાદ રાખજો એ બાળકની મહેનત તો કરવી પડે. કેમ કે એ ઘરે 5 વર્ષનું ભેગું ભણાવવાનું એટલે સંસ્થામાં થોડુંક આપણને બધાને આમ મહેનત કરવામાં વહમું તો લાગે. આપણને અંદર માનસિક રીતે એમ પણ થાય શું લ્યા આવા છોકરા ભેગા કર્યા. એક વખત આવી ચર્ચા થઈ ત્યારે રમણભાઈ શું કે ખબર, એ કે હારાને તો હવ ખવડાણ પીવડતું કરે, આની માં મહેનત કરવાની છે આપણે. મેં કીધું પણ હવે એવા બાળકો, અને ઘણી વખત અમારે મીટિંગમાં યાદ કરાવે કે સ્વામીજી જરૂરિયાતમંદને પહેલું સ્થાન મળવું જોઈએ, જરૂરિયાતમંદ માટે જ આપણે આ મહેનત કરી રહ્યા છીએ, તો મહેનત તો કરવી પડશે. ખરેખર શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા આજે આ જ્ઞાન સંકુલની અંદર થઈ રહી છે. કહેવાનો મતલબ કે આપણે જ્યારે અહીંયા ધારા જીવનની લઈને બેઠા છીએ ત્યારે મહેનતની અંદર એક લક્ષ્ય બનાવવું પડે છે, અને લક્ષ્ય પ્રમાણે તમને એ સિવાય બીજું દેખાવું ના જોઈએ. અને એ વખતે તમારે સંયમ યાદ રાખજો કરવો નહીં પડે, સંયમ થઈ જશે. અને એ વખતે જાગરણ કરવું નહીં પડે, જાગરણ થઈ જશે. અને એવા સમયે આપણે અહીંયા જે આપણો વિષય ચાલે છે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, સંસારની અંદર આપણે અસંગપણું સ્થાપિત કરી સંસારમાં બધા જ કાર્યો કરવાના. આ તમામ કાર્યો આપણે કરીએ અને આ તમામ કાર્યો આપણે કરતા હોઈએ ત્યારે એની અંદર આપણામાં આ અસંગપણું આવવું જોઈએ. જો આ અસંગપણું ન આવ્યું ને તો આ કરેલા કાર્યની અંદર પણ આપણે ક્યાંય ને ક્યાંય કરવા જઈએ છીએ સારું અને થઈ જાય છે ખરાબ. એટલા માટે ખૂબ આપણી મહેનત અને મહેનતની સાથે કરવા છતાં એ કર્મો ન બાંધે એના ધર્મો, એ કર્મનો મરમ સમજવા તમે આવો સદય દ્વારે. અહીંયા કર્મ કરો પણ એનો ધર્મ ન બાંધે, પાપે નહીં અને પુણ્યની કેવલ લક્ષ્ય તૈયાર કરો. તો હવે એના માટે આ ભગવદ ગીતાના આપણે અત્યારે હવે 4થા શ્લોકમાં આવ્યા છે. તત પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તન્તિ ભૂય ત્વમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તે પ્રસૃતા પુરાણી. હવે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિદ્વા એ 3જો શ્લોક. અને અસંગ દ્વારા આપણે આ સંસાર રૂપી વૃક્ષને કાપી નાખવા, એટલે એની અંદર જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવા માટે. કેમ કે કર્મને કાપવા માટે અસંગપણું લેશું તો પાપે નહીં અને પુણ્ય નહીં. એટલે હવે અહીંયા તત શબ્દથી એટલા માટે હવે અહીંયા કહેવામાં આવે છે કે એ પદ જે છે એ પદ એટલે અવસ્થા, એક સ્થિતિ. અહીંયા કોઈ રૂપ નથી, ધ્યાન દેજો. કોઈ ભગવાન મોરલી ધારણ કરેલું છે, પીતાંબર પહેરેલું છે અને મોર મુગુટામને ભગવાન મરક મરક હસી રહ્યા છે અને રાધાને ટેકો દઈને ઊભા છે, એવું કાંઈ આમાં છે. અહીંયા એક પદ બતાવ્યું છે, એક અવસ્થા બતાવી છે. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્ય. તત એટલે તે અને પરિમાર્ગિતવ્યમ એ જ માર્ગને તમે અપનાવો, એ જ વસ્તુ તમે ધારણ કરો. તો અસંગપણું ધારણ કરવાનું અને અસંગપણાથી એ જ માર્ગે આપણે આગળ વધવાનું. યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય, જે માર્ગે તમે ગયા છો એ માર્ગેથી તમારે પાછું વળવાની જરૂર નથી. એટલે અહીંયા કહે છે ત્વમ એવ ચ આદ્ય, હે પરમાત્મા, જે મૂળ્યું છે ને એના માટે પરમ પુરુષ પરમાત્મા જે છે એ પુરુષ માટે. અહીંયા આપણે પુરુષોત્તમ મહિનામાં પરમ પુરુષ પરમાત્માનું મહત્વ, એનું સ્વરૂપ, તો અહીંયા એનું સ્વરૂપ એવું કહેવામાં આવ્યું છે
કે ત્વમ એવ ચ આદ્ય, કે તમે આદિ છો. પછી હું કીધું પુરુષમ, કે હે પરમ પુરુષ તમે આદ્ય છો અને અંત પણ તમે છો અને પ્રવૃત્તિ પણ તમે છો, નિવૃત્તિ પણ તમે છો. તો હવે વિચાર કરો, તમે પ્રવૃત્તિ કરો તો એ પરમ પુરુષ, નિવૃત્ત થઈ જાઓ તો એ પરમ પુરુષ. એટલે તમારી ભાષામાં કહું તો કોને કહેવાય ખબર? ક્યારેક ક્યારેક આપણે કંઈક કામ કરતા હોય અને એકબીજાને વાંકું પડે પછી શું હું નથી કરવાનો, એટલે નિવૃત્ત થઈ ગયા. બરોબર? દેરાણી જેઠાણી વચ્ચે થાય ને કે હું નથી કરવાની, તો એ જે નિવૃત્તિ આવી તો એ પુરુષ. અને વળી પાછે તું ન કરતો કાંઈ નહીં, અમે કરી લેશું, તો એ પ્રવૃત્તિ આવી તો પણ કોણ આવ્યો? એ પરમ પુરુષ. હવે અહીંયા યાદ રાખજો, આ તો આપણી લૌકિક ભાષાનું આવ્યું, પણ નિવૃત્તિ અને પ્રવૃત્તિ અહીંયા છે ને એ વેદાંતની દ્રષ્ટિમાં હું તમને સ્પષ્ટતા કરી આપું. વેદાંતની દ્રષ્ટિએ તમે પ્રકૃતિના નિયમ પ્રમાણે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશ, આપણી તમામ પ્રકારની પ્રવૃત્તિ ગુણ અને એના સ્વભાવ પ્રમાણે કર્મ થઈ રહ્યા છે. આપણે કર્મ કરતા નથી. બરાબર? પહેલા દિવસે મેં ભૂમિકા બહુ વ્યવસ્થિત બાંધી હતી. ફરી અત્યારે તમને એ ચોખવટ કરી દઉં, કેમ કે પરમ પુરુષ છે, એ આદિ છે, પહેલા હતો અત્યારે છે. તો એ પ્રવૃત્તિની અંતર્ગત, નિવૃત્તિની અંતર્ગત જે સૃષ્ટિની રચના થઈ છે એ તમામની અંદર પ્રવૃત્તિ પ્રસરિતા પુરાણી. આ જે પ્રવૃત્તિ છે એ પ્રસરિતા એટલે પ્રસરિત થઈ, એનો વિસ્તાર થયો, એનો ખૂબ પ્રચાર થયો. તો આ જગતનો પ્રચાર પ્રસાર આપણી નજર સામે ખૂબ જોવા મળે છે. પણ આ તમામ જે કાંઈ પણ છે એ પરમ પુરુષ છે. એટલે આ જગત એ શું છે કહો? પરમ પુરુષ. હવે તમને કોઈ એમ કે બોલો તમારે ભગવાનના દર્શન કરવા છે તો તમને ઈચ્છા ખરી ભગવાનના દર્શન કરવાની? તો યાદ રાખજો, ભગવાને અર્જુનને દર્શન કરાવ્યા એમાં 15મા અધ્યાયની અંદર, કેમ કે 11મા અધ્યાયમાં દર્શન કરાવ્યા છે. કોને? કૃષ્ણએ. કોને? અર્જુનને. કઈ રીતે? તો ધ્યાન દેજો બરાબર. આ જે તારી ચામડાની આંખ છે, અનેન ચક્ષુષા ન દૃશ્યતે, હે અર્જુન તારે જો મારું વિરાટ રૂપ જોવું હોય તો અનેન ચક્ષુષા ન દૃશ્યતે, આ તારી ચામડાની આંખે દેખાશે. ખુદ ભગવાન કહે છે કે અર્જુન હું તને હવે એક દ્રષ્ટિ આપું છું. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમ ઐશ્વર્યમ, હે અર્જુન હું તને એક દિવ્ય ચક્ષુ આપું છું. એ આંખ દ્વારા તું હવે જેમ મીરાબાઈએ ઉલટ ભરી મેરે નયન કી મોહે લાગી લગન ગુરુ ચરણન કી, હવે અહીંયા તું દિવ્ય ચક્ષુને ઉઘાડ. અને યાદ રાખજો, તમારે બોલો દિવ્ય ચક્ષુ ખોલવી છે તો જેને દિવ્ય આંખ ઉઘાડીને એને બધાએ પોતાના શબ્દોમાં ભજન ગાયું છે. આંખ મારી ઉઘડે ત્યાં સચ્ચિદાનંદ દેખો, ધન્ય મારું જી. તો તમારી આંખ ઉઘડી કે લાગે છે? કોની ઉઘડી છે? જોજો, હાથ ઊંચો કરો છો. આંખ ઉઘડી હોય ને તો ભગવાનની યાદ રાખજો, તમને અહીંયા જાગી થાય ને થાય. કેમ કે અહીંયા સ્વયં ગીતા કહે છે કે આ જગતની અંદર પરમ પુરુષ પરમાત્મા છે. અને એ પુરુષ પરમાત્મા 11મા અધ્યાયમાં ભગવાને એનું નામ વિરાટ આપ્યું છે. શું આપ્યું છે? તો વિરાટ પુરુષ એ અહીંયા
15મા અધ્યાયની અંદર એ પરમ પુરુષોત્તમ યોગ, આ 15મો અધ્યાય કયો છે તો પુરુષોત્તમ યોગ છે. અને આ પુરુષોત્તમ યોગની અંદર પરમ પુરુષનું સ્વરૂપ જો તમારે જોવું હોય તો આંખ ઉઘાડવી પડશે. એટલે દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયં જગત. વેદ એમ કહે છે, ઉપનિષદ એમ કહે છે કે તમારી દ્રષ્ટિને જ્ઞાનમય બનાવો અને અભ્યાસ વૈરાગ્યાત્યંતં નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ધીરે ધીરે તમારી આંખની અંદર તમે અમુક વસ્તુ જોતા શીખી જાઓ. તમે જો મહારાજ કેમ જોવું તો બોલો, તમને હાડલો દેખાય છે કે હાડલાની અંદર રહેલા દોરા દેખાય છે? હા, શું કહેજો? હા, હાડી દેખાય છે. અને હાડી જોઈને પછી કે મોઢું ગડબડ્યું, આવી કોઈ ના દે. કેવી લેવી છે? વિચાર કરો, તમે હાડીને જોવો છો ને એટલે મોઢું બગડી જાય અને કાંટો ગમી જાય. હા લ્યા, કેટલી બધી સરસ છે, પણ અલી ટૂંકા પગારમાં આપણે પોહાય નહીં. અત્યારે ઘરે અવસર નથી, આપણે આવા સમયે આવો હાડલો લઈને કરવો છે શું? જરૂર પડશે ત્યારે લેશું. ના, મારે તો લેવો જ છે. પછી કે બધું સ્વામીજી અમને ઘરમાં આ નડતર નડે છે. દાખલા બે હાથો ભુવાન બોલાવો, આ લખણ તમારા શું નડે છે તો બિન જરૂરી ખર્ચા, આપણી ઓકાત નહીં, જરૂર નહીં, અને આપણે કરકસર કરીને આપણી જીવનની ઉપયોગિતાની અંદર જે કરવાનું છે એ કરતા અને દોડાયા થાય. પછી કે બાપુ આ બધું અમને જ નડે છે. બીજા કોને નડે? પાડોશી નડે. પાડોશી વાળો તો રોલ નહીં કેતા, રોલ્સ રોયસ ગાડી લઈને ન ફરે. હા, વિચાર કરો તમે, હું આપણી જીવન જીવવાની ધારામાં આપણી માનસિકતા કેવી છે? એટલા માટે કહેવું પડે, જાગો જાગો જાગો, જીવનમાં જાગો ભારતના સંતાન. ભારતના સંતાન જાગો, ભારતના સંતાન જાગો જાગો, જીવનમાં જાગો ભારતના સંતાન. તત્વમસી મહાવાક્ય તમારું ગ્રહણ કરો એ જ્ઞાન. તત્વમસી મહાવાક્ય તમારું ગ્રહણ કરો એ જ્ઞાન. અસી પદીએ असली औरो, असी पदिए असली औरो, छोड़ी दो तूफान, जागो जागो, जीवन में जागो भारतना संतान. अखाड़ा आ गांजा पीवा वाला आ वैरागी दास बापूए लखेલું આ ભજન છે, એની મસ્તીમાં એ જાગો જનાવરો, જાગો જનાવરો. અને સંતો આપણને શું કહે છે ખબર છે? જાગ્રત માટે કામ ક્રોધો લોભ મોહ દેહે તિષ્ઠતિ તસ્કરાત જ્ઞાન રત્ના પહારાય તસ્માત જાગ્રહી જાગ્રહી. વિદ્વાન સંતો કહે છે કે તમારી મારી અંદર એવા ચોર અંદર ભરાઈ ગયા છે, કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર, અને આ બધા ચોર તમારું જ્ઞાન રૂપી રતન હરણ કરી રહ્યા છે. તમને ખબર નથી કે હું કોણ છું. અને આપણે બધા ઘોડાની નાળ પૂજીએ છીએ. બાપાના પગ પૂજે તો બેડો પાર થઈ જાય, વાર ના લાગે. આ પધરામણી કરીએ ને એમ એક અમદાવાદમાં એક ભાઈ ઘરે મેં ખાસા વર્ષ થઈ ગયા, ઘણો ટાઈમ થઈ ગયો, પણ એ મને હજી કહાની યાદ છે. એ સૌરાષ્ટ્રના ભાઈ હતા અને મિલમાં નોકરી કરતા. અને હવે તો મિલ જ બધી બંધ થઈ ગઈ છે, અત્યારે તો હાલ કઈ છે. પણ એ ભાઈના ઘરે મેં પધરામણી કરીને એટલે કંકુ ચાંદલો બધું લાવીને બધું આપણું આમ પૂજન મારું કર્યું. અને પૂજન કર્યા પછી સીધો દોડીને બહાર ગયો. બહાર જઈને ઓલું જે એનું સ્કૂટર હતું ને એ સ્કૂટરને જઈને ચાંદલો કર્યો. મેં કીધું મારે પૂછવું પડ્યું. પછી મેં કીધું બાપુલા તમે ન્યા? ત્યારે કે બાપુ આ સ્કૂટરના લીધે હું ઉજળો નથી. એમ કેમ? ત્યારે કે જ્યારથી મેં આ સ્કૂટર લીધું ને ત્યારથી મારી ચડતી થઈ, ત્યારથી મેં ઘરનું મકાન લીધું. બાપુ ઘરમાં છોકરા પરણાવ્યા, આમ કીધું ને આટલું હોનું લીધું ને આટલું. આજથી ધીરે ધીરે હું આ સ્કૂટર લઈને આમ પછી મારી પ્રગતિ થઈ. હવે એ વખતે એના બાપા મારી બાજુમાં જ બેઠેલા હતા સામે. એને નો સાંડો કર્યો, નો એને પગે લાગ્યો. અને પછી મેં કીધું આ બેઠા એ કોણ? મારા બાપા છે.
તમે તો જન્મ એને આપ્યો કે આ સ્કૂટરે આવ્યો? બસ મગજ કોણ જાણે કેવું કામ કર્યું એ ખબર નથી કે તારી આવડત હતી, તારી કોઠાહૂજ હતી, તને એવી સમજણ પડી કે સમય પ્રમાણે તારે નિર્ણય લેવા જેવા નિર્ણયો લીધા, એમાં તને સફળતા મળી છે. એટલે સ્કૂટરમાં ક્યાં હારી બુદ્ધિ કામ કરે લોકોની સમજણ પડતી નથી. બસ સ્કૂટરને પગે લાગે એને ચાંદલો કરી ઓલું આગળનું ઓલી જેવાની બત્તી વાળું બાર એવું કંકુ કરી મેલેલું ને કેટલાય ભરેલું. બોલો સ્કૂટર નો ઓરિજિનલ કલર કયો હશે એ ખબર ન પડે, એટલું તો કંકુ ચોપડી દીધું છે. આપણે તો ઘણા લોકોના ઘરે જઈએ ને ત્યારે એમ થાય કે અમે આ 12 વર્ષ કાશી ભણ્યા અને આ ઉપનિષદનું આવું જ્ઞાન લઈને કોની પાસે જાવ એમ થાય. કેમ કે હું નથી કહેતો, અખો કે છે સમજાવા કાંઈ સમજે નહીં, જનાવર જેવી જાત. અખો કે એમાં અમે શું કરીએ, થોડી અમારી નાક ના હોય તો અમે સમજાય. એટલે આ અધિકારીને જ્ઞાન આવે, આત્મ લક્ષ્ય અભાંગ કહે અખો મુમુક્ષુ જનને સદાય ફળે સત્સંગ. અહીંયા સત્સંગ તમને અધિકારી હોય તો જ સફળતા મળશે, બાકી તો બધું ડીંડવાનું જ હાલે છે. બોલો આ તમને અત્યારે સ્કૂટર વાળા ભાઈ ઉપર દાંત કાઢે મજા આવી ક્યું આવી? હે તો ભાઈ તમારા કોઈ દાંત નહીં કાઢે? આપણે શું કરીએ છીએ કોજ? આપણે રૂપાળું કરીએ છીએ કે એના કરતા ભોપાળું? એટલે કેવું પડે છે જાગો જાગો ને જાગો. તો જાગવાની પાછળ કર્મ એવું આપણે કરવાનું છે કે જે કર્મ કરવા છતાં ન બાંધે એના ધર્મો. આપણે સત્કાર્ય કરીએ અને એ સત્કાર્ય દ્વારા આપણી અંદર કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ બહાર ના આવે. હું કરું અને મેં કર્યું, બસ આનું નામ છે અસંગપણ. અને આ અસંગપણામાં આળસ નહીં, પ્રમાદય નહીં, અને કાર્ય કરવાનું ઉત્સાહથી કાર્ય કરતી વખતે બીજાને પ્રેરણા આપવાની, બીજાને જગાડવાના અને એની અંદર પ્રેરિત કરવાના. આળસ ને પ્રમાદને ખંખેરીને કાઢવા માટે આપણે પાવડર તગારું લઈ જેમ ખેતરમાં ખોદવું પડે ને એમ આળસને ખોદીને બહાર કાઢવી પડે છે. અને એની અંદર કદાચ તમને મને એમ લાગતું હોય કે આમાં અહંકાર છે, અભિમાન છે, તો એ આમાં માણસનો પ્રોબ્લેમ છે. આપણી ફરજને આપણે છોડવાની જરૂર નથી. આટલું સમજી તમે અંદર અસંગ ભાવથી કર્મ નિવાધિકાર છે નિષ્કામ ભાવથી કરે જાઓ. આપણું કામ આપણે કરે જ જવાનું. સામા માણસને એવું ના લાગવું જોઈએ કે આ મને દિનહીન ભાવથી જોવે છે, મને કે દોષ દ્રષ્ટિથી જોવે છે. તમે મને દોષ દ્રષ્ટિથી જોતા હો એવી રીતે નહીં, પણ ફરજમાં આવતું હોય એક જાગૃતતાની દ્રષ્ટિએ આપણે કહેવું જોઈએ. અને એ આપણી ફરજ કહેવાય. એનું નામ અસંગપણું છે. અસંગનો મતલબ એવો નહીં કે કર્મ છોડી દો, કર્મનો ત્યાગ નહીં. ખુદ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનુવાત્તમ વાક્તવ્યમ વર્તયેવ ચ કર્મણિ. હું ત્રિલોકીનાથ, ત્રણેય લોકની અંદર મને એક હળીના બે કટકા તોડીને ભાંગવાની પણ મારે જરૂર નથી, પણ છતાંય વર્તયેવ ચ કર્મણિ. અર્જુન હું પણ કર્મ કરું છું. કર્મણ્યે સંસિદ્ધિ માસ્તિતા જનકાદય લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમ અર્હસે. હે અર્જુન, તો અહીંયા કર્મ કર. શું કામ? તો કે લોક સંગ્રહ મેવાપી, લોક સંગ્રહ માટે સંસારના લોકોની એક સ્કૂલ ચાલુ રહેવી જોઈએ. જેમ આપણે ગુરુકુળ ચાલુ કર્યું છે, તો ગુરુકુળની અંદર આપણે આ પરંપરા આપવાની છે. પરંપરા આપવા પૂરતી જ આપણી જવાબદારી છે. એ પરંપરા
તૂટે નહીં એ પરંપરાની અંદર આપણો જે કાંઈ યથા યોગ્ય ફંડ ફાળો આપવો પડે, એટલે એકલા રૂપિયા નહીં, યોગદાન આપણા શારીરિક, માનસિક, તન, મન, ધન આ ત્રણેય પ્રકારથી જેટલું યોગદાન આપી શકાય એટલી આ પરંપરા, અને એટલા માટે કહેવામાં આવે છે વેદાંતની અંદર વંદે ગુરુ પરંપરામ. આપણે ઈ પરંપરાને વંદન કરીએ છીએ, ના વ્યક્તિગત ગુરુને વંદન કરતા નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે ગુરુને પ્રણામ, તો ગુરુને પ્રણામ વખતે વ્યક્તિગત નહીં, ધ્યાન દેજો, આપણે વ્યક્તિગત ગુરુને પ્રણામ કરતા નથી. વંદે ગુરુ પરંપરા, પરંપરા છે. કોની પરંપરા છે? જ્ઞાનાદ્વૈતો કૈવલ્યમ, જ્ઞાન પરંપરા છે. એટલે જ્ઞાનની પરંપરામાં આપણે જ્ઞાનને પ્રણામ કરીએ છીએ. એટલે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ, માત્ર જ્ઞાનની મૂર્તિ, જેની અંદર જ્ઞાન છે એ જ્ઞાનને પરંપરાને આપણે વંદન કરીએ છીએ. વ્યક્તિ તો ખરાબ હોઈ શકે, વ્યક્તિ ગમે ત્યારે મરી જાય, પણ ગુરુ મરતા નથી. એટલે અહીંયા આ શ્લોકમાં હું કીધું કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ. દ્વંદ એટલે જન્મ મૃત્યુથી પરે, જેનો જન્મ નહીં અને મૃત્યુ પણ નહીં. એટલે જ્ઞાન પહેલા હતું, વેદ પહેલા હતા, અત્યારે છે, અને શ્રુતિ તરીકે અહીંયા તમારી સામે અભિવ્યક્ત છે, તમે શ્રવણ કરી રહ્યા છો. અને એ જ જ્ઞાન નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરમ ચ વ્યાસમ સુકમ ગૌડપદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ મથાશ શિષ્યમ શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મમ પાદમ ચ હસ્તમ મલગમ ચ શિષ્યમ તમ કૌતકમ વાર્તિકકાર મન્યત અસ્મદ ગુરુમ પરંપરામ વંદે. અસ્મદ વર્તમાનના ગુરુ પાસે જે જ્ઞાન છે એ જ જ્ઞાન નારાયણથી ચાલતી પરંપરાનું જ્ઞાન, એની આપણે શું કરીએ છીએ? કહો, પ્રણામ કરીએ છીએ. આ પરંપરાને વંદન છે, જ્ઞાનને વંદન છે. જન્મ મૃત્યુના સ્પીકર તો આવ્યા અને ગયા, જેમ વ્યાસ, સુક, ગૌડ, ગોવિંદ, પદ્મપાદાચાર્ય બધા ગયા, પણ અહીંયા આપણે જ્ઞાનની પરંપરાને વંદન કરીએ છીએ. એટલે હવે બહુ એક ગંભીર દાખલો તમને આપું છું. હજી આપણી પાસે કમ્પ્લીટ 1 કલાક છે, અને બહુ સરસ દાખલો છે. કદાચ તમે ના પણ સાંભળ્યો હોય. જગતગુરુ શંકરાચાર્યે ભાષ્ય લખ્યું ઉપનિષદ ઉપર. પછી ઉપનિષદોના આ ભાષ્યની અંતર્ગત ઉપક્રમ અને ઉપસંહાર, એનો ક્રમ અને અદ્વૈતને સાબિત કરવા માટે એમણે ઉપનિષદોની શ્રુતિઓની અંદર થોડી કોઈ જગ્યાએ કંઈક વિષયની અંદર થોડો ફરક જેવું લાગ્યું, તો એને બ્રહ્મસૂત્ર લખ્યું. અને એ બ્રહ્મસૂત્રની ઉપર ભાષ્ય લખ્યું. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર લખ્યું છે, એની ઉપર એમણે ભાષ્ય લખ્યું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસ. હવે એ બ્રહ્મસૂત્ર ઉપર જ્યારે ભાષ્ય લખ્યું ત્યારે ત્યાં પહેલામાં પહેલું એમને અધ્યાસ ભાષ્ય લખ્યું. અધ્યાસ એટલે એક જ અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની અંદર અજ્ઞાન આવવું શક્ય નથી. તો એમાં અજ્ઞાન આવ્યું કેવી રીતે? તો એને અધ્યાસ ભાષ્ય. અધ્યાસ એટલે જીવનો અધ્યાસ, જીવનો તમને મને મારી પાસે ભાવ પેદા થયો, એનું એક સ્વરૂપ એમાં લખ્યું છે કે પૂર્વ દૃષ્ટ સ્મૃતિ રૂપ પરત્ર અવભાષ અધ્યાસ. ભાષ્યમાં એમની આ એક સૂત્ર લખ્યું પૂર્વ પક્ષીઓને જવાબ આપવા માટે. જેમ નૈયાયિકોએ કીધું કે ભાઈ તમે આ જગતનો વિરોધ કરો છો, જગત છે નહીં, અને અજાતવાદ સાથે તમે તમારા અદ્વૈતને, તમારા અસ્તિત્વને તમે સાબિત કરો છો, પણ નજર સામે આ જગત દેખાય છે, જન્મે છે, મરે છે, નાશ પામે છે, એમાં તમે અદ્વૈત સાબિત કરી શકતા નથી. અને આની અંદર તમે એમ કહો છો તમારું સ્વરૂપ જે બ્રહ્મ તત્વ એ તો સ્વપ્રકાશી છે, જ્ઞાન સ્વરૂપ છે, તો પછી આ જગતની અંદર બધા જ્ઞાન રૂપ હોવા જોઈએ. શંકરાચાર્ય કે જ્ઞાન સ્વરૂપ છે અને પૂર્વ દૃશ્ય છે, એનું એમણે એક સૂત્ર આપ્યું
પૂર્વ દૃષ્ટ સ્મૃતિ રૂપ અવભાષ અધ્યાસ. તો હવે તમને બધાને પૂર્વ દૃષ્ટ તરીકે અહીંયા દ્રષ્ટાંત આપવામાં આવે છે કે દોરડીમાં હાથ દેખાણો. હવે આપણે અજાતવાદનું સૂત્ર પકડજો. દોરડીમાં 3 કાળની અંદર હું નથી કહો, સાપ નથી. બરાબર ધ્યાન દેજો. દોરડીમાં શું છે કહો? 3 કાળ એટલે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. ક્યારે પણ દોરડી હાપ હતી નહીં, છે નહીં અને કોઈ થવાની પણ નહીં. બરોબર ને? હવે થોડુંક અંધારું થયું અને એમાં અંધારાની અંદર થોડું ઝાખું અંજવાળું, અને એ અંજવાળામાં તમને રોડ ઉપર હાથ પડ્યો હોય એવું દેખાણું. હવે એ દોરડી છે તો તમને શું દેખાણું કહો? હાથ દેખાણું. તો અહીંયા નૈયાયિકો આ શંકરાચાર્યના આ સૂત્ર ઉપર કે પૂર્વ દૃષ્ટ એટલે નૈયાયિકો એમ કે છે, પૂર્વ પક્ષ તરીકે ધ્યાન દેજો કે આ દોરડીમાં હાથ નથી અમે માની લીધું. નૈયાયિકો એમ કે છે કે અમે દોરડીમાં હાથ નથી માની લીધું, પણ અમે ખેતરમાં હાથુકડો હાથ જોયો છે. બરોબર? જોયો છે કે જોયો? અને હવે ઉનાળામાં તમે સવારે વહેલા પરોઢિયામાં જજો, રોડ ઉપર ટેલતો ટાઢોડાનો બારો નીકળ્યો હોય કે હોય. અત્યારે તો આ તાપમાં બિચારા અંદર ટાઢોડા કે કુંડા ગીરી ગયા હોય, પણ રાતના 10, 11 ને 12 વાગ્યા પછી ધીરે ધીરે બધા હાકોલિયા બારા નીકળે, જીવાત ખાય, એનો ખોરાક ખાવા બારા નીકળે ટાઢોડા. તો એ ખેતરમાં જોયેલો હાથ તમે આ દોરડીમાં પૂર્વ દૃષ્ટ પરત્ર, હવે અવભાષ અને સ્મૃતિ રૂપ. તો સ્મૃતિ રૂપ ખેતરમાં જોયેલા હાથની સ્મૃતિ, એના સંસ્કાર, એનો ભાસ થવો, દોરડીમાં તમે શું કરી દીધો કહો? આરોપ કર્યો. અને હવે તમારી આંખો દ્વારા એને શું થયું? આમાં શકલ વગર હકીકતમાં દોરડો હલતોય નથી, અને પણ તોય તમને હવે હળવળ થાય હલે છે, પણ તમે તમારું મોઢું હળવળ થતો આજુબાજુ પદાર્થમાં નહીં. ઓલો ચાંદો જ્ઞાન ઉભો હોય, પેલું વાદળા જતા હોય કે ચાંદો ધોડ્યો. હવે કોને કેવું લ્યો? હવે વાદળા ધોડે છે, ચાંદો ધોડે છે, આ જો બધું ખબર છે, પણ તોય કે હાથ છે હજી હલે છે. પછી આમ લાકડીનું ઠેબુ મારે કે જો હલ્યો, પણ ઠેબુ મારે તો હલે તો ખરો જ ને. પણ એમ યાદ રાખજો, એ હાથની હારે બરાબર સાયકોલોજી, માનસિક સ્થિતિ પકડી રાખજો. બિલકુલ તમારા મગજમાં જે છે એને હું રજૂ કરું છું લાઈવ. તો હવે એ હાથને તમને એક ભાઈ કહેવા વાળો એમ કે ભાઈ હાથ નથી, દોરડું છે. તો તમે માનો નથી માનતા, કેમ કે હાથ ખેતરમાં જોયો છે, એની સ્મૃતિ પડી છે, સંસ્કાર છે કે જો આભળી ગયો તો રંગ બોલો ભાઈ, એટલે હિંમત હાલતી. બરાબર? પાકું. પણ ઓલો દાજનો ભરો તમને સીધો એવો આમ સાનો માનો ખબર વગરનો આવી ધક્કો મારી એ દોરડા ઉપર નાખે તો બોલો તમે એ વખતે શું કરો કહો? ઓય બાપા, રાડ નાખી જાતનો રાડ નાખી. હા, અને રાડ નાખો ને દોરડા ઉપર પડ્યા એટલે એ દોરડું આમ હાથમાં આવે અને પછી આમ સુવતા કરે. હવે પછી બોલો તમે દાંત કાઢો છો, કોની ઉપર દાંત કાઢો છો? તમારી ઉપર કે કોઈ બીજા ઉપર? હા, તો તમને તમારી ઉપર હસી આવે ને તારે આવે ભજનની લહેર, ભજનમાં આવે આનંદની લહેર. તમને તમારી મૂર્ખતાનું જે દિવસે ભાન થશે ને તે દિવસે તમે મૌન થઈ જવાના, એકદમ ચૂપ થઈ જવાના અને મરક હસવાના, અને ધીરે ધીરે એકદમ અનુભવીને એકલા આનંદ મારે ઉરે ભજવા પારી બ્રહ્મ બીજો. બોલો એવું કરવું છે? તો તમારી દ્રષ્ટિ હવે જ્ઞાનમય કરવાની છે. તો દ્રષ્ટિ જ્ઞાનમય કરવી હોય તો હું તમને અત્યારે ભગવાનના દર્શન કરાવી દઉં. બોલો કોને કોને કરવા? તો આંખ બંધ કરવી પડશે ચામડાની, અને અંદરની તમારી દિવ્ય ચક્ષુ ખોલવી પડશે. અને એ દિવ્ય ચક્ષુ દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા, જ્ઞાનનો અર્થ અહીંયા બૌદ્ધિક બુદ્ધિ દ્વારા તમારે આંખ ઉગાડવાની છે. આંખ મારે ઉગાડ
બોલો સીતારામ જોવા છે ને? તો સિયા રામ મય સબ જગ જાણી, કરું પ્રણામ જોડી જુગ પાણી. બોલો આ જગત ની અંદર શું કીધું કહો? આ વિરાટ સ્વરૂપના પરમ પુરુષના દર્શન માટેની દ્રષ્ટિ સિયા રામમય સબ જગ જાણી. બોલો આ જગતને તમે સિયા રામમય જાણો છો? જો ન જાણતા હો તો બુદ્ધિ તમે અહીંયા તમે થોડીક વાપરો, કે પછી ભાડે આપેલી છે? અર્જુને યુદ્ધના મેદાનની અંદર આ બુદ્ધિનો ઉપયોગ કર્યો ને ત્યારે એને વિરાટના દર્શન કર્યા. અને એક વખત એને બુદ્ધિની આંખ દ્વારા તમે તમારી બુદ્ધિની આંખથી દર્શન કરો ને ત્યારે ગમે એટલો દુષ્ટ વ્યક્તિ હશે, ગમે એટલો ખરાબ વ્યક્તિ હશે, તો યાદ રાખજો, રામને પૂછો કે રાવણ આટલો દુષ્ટ ખરાબ હતો તો પણ રામે લક્ષ્મણને કીધું, હે લક્ષ્મણ, રાવણ એ રાજનીતિજ્ઞ છે અને નીતિનો બહુ વિદ્વાન બ્રાહ્મણ છે. તું એની પાસેથી આ રાજનીતિ શીખી લે. તો પ્રણામ કરી જ્ઞાન પરંપરાગત છે, નીતિનું જ્ઞાન છે, જે આપણા જીવનમાં ઉપયોગી જે વસ્તુ છે જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું જોઈએ. બોલો તમે લઈ શકશો? તમારથી લેવાશે? હા, મોઢું બગડી જાય, કોણ બોલાવે છે? એની આપણું કામ છે, કોઈનું કામ નથી, આપણે કોઈની જરૂર નથી. તો યાદ રાખજો, તમારી પણ કોઈને જરૂર, આપ ભલા તો જગ ભલા, તમે ભલા તો આખી દુનિયા પણ શું છે કહો? ભલા જ છે. એટલે તમે શું કરવા માંગો છો, તમારે શું કરવું છે, તમે જ્યાં જશો ત્યાં રામ રામ ને રામ. એટલા માટે અહીંયા સિયા રામ મેં સબ જગ જાણી, અને અહીંયા પ્રેમ સે પ્રગટ હોય એમાં જાના. તો તમે આ જગતની અંદર પ્રેમાસ્પદ એવી દ્રષ્ટિથી લોકોની સાથે વ્યવહાર કરો કે બધી જગ્યાએ તમને પરમાત્માના દર્શન થાય. એક વખત આ રામાયણની અંદર ઉત્તરકાંડમાં પાર્વતીએ પ્રશ્ન કર્યો ભગવાન શિવને, અને ત્યારે ભગવાન શિવ એને કહે છે, ઉમાય કહું મેં અનુભવ અપના, હરિ ભજન જગત સબ સપના. વિચાર કરો, અહીંયા હરિ ભજન શબ્દ વપરાયો છે. ભજ સેવાયામ ધાતુથી ભજન શબ્દ બને છે. ભજ ધાતુ સંસ્કૃત શબ્દની અંદર ભજ ધાતુ છે, અને એ ધાતુનો અર્થ લખ્યો છે સેવા. હવે અહીંયા તમે બધા જો ખરેખર સેવા કરો છો તો ભજન કહેવાય, નકર પછી મંજીરા વગાડો છો, બીજું કાંઈ છે? મગજમાં ઉતર્યું? જો મા બાપની સેવા કરી નહીં તો જિંદગી શા કામની. સેવા શબ્દથી જ ભજનનું નામ આવે છે. તમે કોઈ પણ જગ્યાએ ગમે ને પૂછી જો, ભજ ધાતુથી સેવા શબ્દથી જ ભજન શબ્દ બને છે. પણ આપણે બધાએ શું નક્કી કર્યું? ભેગા થઈને શું કરવું કહો? મંજીરા વગાડવા, એનું નામ ભજન છે. આ ભજન નથી, એને આપણે શું કહીએ છીએ? ભજન. એટલા માટે સેવા શબ્દના સાથે તમે ભજન, ખરેખર સાચું ભજન કોને કહેવાય? તો તમે સમાજની સેવા કરો છો, સમાજની અંદર લોકોની અંદર જરૂરિયાત પૂરી કરો છો, અશિક્ષિત બાળકોને શિક્ષણ આપવાનું કામ કરો છો. આના જેવું ઊંચામાં ઊંચું બીજું કોઈ ભજન નથી. સેવા એ જ ભજન છે, અને સેવા ઈ પરમો ધર્મ. વેદની અંદર આ સેવાનું નામ પરમ ધર્મ કીધું છે. ખરેખર આપણી ફરજમાં આવે છે, આપણે ક્યાં પણ જ્યાં પણ છીએ ત્યાંથી જે પણ થઈ શકે એ સેવા કરો. કાંઈ ન થઈ શકે તો અમારે અખંડાનંદ સ્વામીજી બહુ શૂન્યમાંથી સર્જન કરીને લોકોની આવા પ્રકારની સેવાનું કહેતા હતા. ઘણા લોકો કે
કે સ્વામીજી અમારે ઘણી સેવા કરી છે પણ અમારી પાસે પૈસા નથી. તો સ્વામીજી કે કઈ વાંધો નહીં, હાલો મારી સાથે. એમણે અહીંયા આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમથી શરૂઆત કરી. ગામડે ગામડે એવા લોકોને લઈ અને ગયા. 50-60-70 માણસોને લઈને જવાનું અને ગામની બજારો વાળી ચોખ્ખી કરવાની સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું કે આપણે બજાર વાળા ચોખ્ખી કરો અને માન મૂકીને આવો કે હું હાવણો લઉં, હું વળી આ કામ કરું. સ્વયં પોતે મહામંડલેશ્વર હોવા છતાં એમણે હાવણો લીધો એટલે મન તો હારે હતો. મને સ્વામીજી લાવો હું લઈ લઉં. તો મેં એમના હાથમાંથી લઈ લીધો. તેમણે બીજો પકડ્યો એટલે મેં વળી પાછું એ જ મને કે સેવા કરવા માટે કોઈ પણ પ્રકારે ભજન કરવું હોય તો સેવા સિવાય બીજી કોઈ અહીંયા ભજન થઈ શકતું. એટલે એને લીધો એટલે શું થયું ખબર છે? જે હારે આવેલા અમુક લોકોના જે બધા મગજ હોય ને એ અમુક લોકો તો નંબર ડાયરેક્ટ કરે, ખિસ્સામાં હાથ નાખીને પકડ જાય બધા હોશિયારી મારવા વાળા વધારે હોય કે ના હોય. પણ સ્વામીજીએ સીધો હાવણો પકડ્યો ને એટલે ખિસ્સામાં રૂવાલ મૂકી એકબીજા સામું સર્જનો પરસેવો વળી જો ખાવાના ચાલવા. તો વિચાર કરો કે તમને કહેવું ન પડે પણ માણસને કરવાનું મન થઈ જાય અને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને વાળવા માંડ્યા, બજારો ચોખ્ખી થવા માંડી. પછી તો બધું એવું અને પછી તો શું થાય એની અંદર ગૌરવ આવે. પછી તો માયકમાં મારી જેવા બે શબ્દો બોલે ને કે ફલાણા ભાઈ હાવણો વાળ્યું છે, હાલજો પડે. પછી તો એનો હાવણો હાલે એટલે જોરદાર હાલે. પછી ખરેખર આ દુનિયામાં તમને મને આ તકલીફ છે કે કોક તમને મને બે પંપ મારણ તરત હાવણો હાલે છે. આપણી અંદરથી નિષ્કામ ભાવે આપણી ફરજમાં આવે છે, આપણે કરવું જોઈએ એમ આપણો હાવણો હાલતો તકલીફ અહીં છે. એટલા માટે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા સાયકોલોજી બેઝ ઉપર આપણે બધાએ આવી રીતે કર્મ કરવાનું છે. તમારે મારે આ કામ કરવું ના પડે, અંદરથી ઉભરો આવે. મારે એક વખત આ પ્રકારની વાત થઈ. અમારી મીટિંગમાં બેઠા હતા રમણભાઈ, મેં કીધું આવું સ્વામીજી મને શોખ છે એટલે કરું છું. એકદમ એની એવા અવાજ સાથે મને કીધું. મેં કીધું હવે આ નેચરલ અને સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, આને સ્વભાવ કહેવાય. શું કહેવાય? સ્વભાવ. અંદરથી પોતાની જાતે જ્યારે આ કાર્ય થવા લાગે ને ત્યારે યાદ રાખજો ત્યાં કોઈ પણ પ્રકારે એને સીધું નથી પડતું, એને કહેવું નથી પડતું, એ થવા માંડે છે. મને શોખ છે, મારી પોતાની ઈચ્છા છે, મારી ભાવના છે અને મને એમાં બસ આનંદ આવે છે. આ જે એક અંદર એમની જે અનુભૂતિ છે એ અનુભૂતિ તો એ શબ્દમાં વ્યક્ત થતી નથી, કેવલ જોઈ શકાય છે, નિહાળી શકાય છે. બાકી તમારે મારે મનમાં જે કલ્પના કરવી હોય એ કરો. કહેવાનો મતલબ કરવું ન પડે, થઈ જાય. એનું નામ છે સેવા, એનું નામ છે ભજન. ભજનમાં મંજીરા વગાડવા બેસી જઈએ ને ત્યારે બહુ ઘણી વખત આપણને એમ થાય કે ચાલો ઘડી બેઠા બેઠા ગુરુ ગુણ ગાવા, ભજન ગાવા, એમાંથી પ્રેરણા લેવી. તો ગંગા સતીનું ભજન ગાવો ને તો પ્રેરણા મળે. અને ગંગા સતીએ એવું કીધું છે, કુપાત્રની વસ્તુ નવાવીએ પાનમાય સમાજીન રહીએ ચોપરે. સંગે તું કરો તો એવાની કરો, હાથે પર આનંદ, આનંદ ને આનંદ. તો ભજન ગાવ ને સેવા માટેના તો આવા પ્રેરણા મળે એવા બૌદ્ધિક ક્ષમતા વાળા ભજનો ગાવ. કેમ કે એમાંથી તમને ઘણી પોરો ખવાઈ ગયો, પાછો વળી અંદરથી થોડો ઉભરો આવ્યો, વળી પાછી સેવા અને એમાં સુધારો થશે. ઉત્તરોત્તર આપણી સેવામાં સુધારો થાય અને એની અંદર અનુભવ ભળતો જાય. જેમ જેમ અનુભવ ભળતો જાય ને એમ એમ તમારી ઉત્તમ સેવા થતી જાય છે. પછી ઈ સેવામાં કંટાળો નહીં આવે. જો કંટાળો આવે ને તો સમજે લો હું એકલો નકલો કરું છું, બીજું કોઈ ઘટતું જ નથી, આ અડાડતું જ નથી, મને મારત કરવાનું, હું એકલો ઢહડા ક્યાં સુધી કરું? તો ભાઈ તમને કોણ કહે છે?
પણ સેવા કરવી એ કોઈ નાની માના ખેલ. ક્ષુરસ્ય ધારા નિશિતમ દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવિ વિદ્વાન લોકો એમ કહે છે તલવારની ધાર ઉપર ચાલો ને અને જેટલી તકલીફ પડે ને એટલી તકલીફથી તમે સેવા કરો ત્યારે સેવા થાય છે. એમની સેવા થતી નથી. ખરેખર ક્યારેક તો તમે ખતરો કરજો કે આ વાડીમાં આપણે વહેલા આવ્યા છે, હાલો બધું હરખું વાળી છોડી બધા વસાડ હરખા કરી નાખીએ, સાફસૂફ કરી નાખીએ, અને પછી જો કોઈ આવીને તમારા વખાણ ના કરે ને તો તમને શું થઈ જાય કહો? હા, એ ભર્યું કોઈ મારું ધરો કરતું. એટલા માટે યાદ રાખજો, અમુક સુગંધ જે છે ને એ ઓટોમેટિક એની મેળે ફેલાતી જાય છે. એના માટે આપણે પ્રસાર કરવાની જરૂર પડતી. ઓટોમેટિક ખબર પડી જાય કે જો ભાઈ આવું છે, અને એ વખતે તમે એને રોકો ને તો પણ એને રોકી શકાય. બોલો, સુગંધ ચારો તરફ ફેલાય તો રોકીએ કે? રાત રાણી તમારી આજુબાજુ હોય તો બોલો, તમારા ઘરે બોલો કે મારી રાત રાણી છે, મારી રાત રાણીની સુગંધ કોઈના ઘરે ન જાય, મારા ઘરમાં રહેવી જોઈએ. રે એને રાખવી હોય તો એ નહીં રહે. કારણ સ્વભાવ વસ્તુ. એટલા માટે ભગવાન કૃષ્ણે ગીતાની અંદર કીધું છે સાત શબ્દમાં, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવી તરોજન સાયદ પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. લોક એનું અનુકરણ કરે છે. એટલા માટે આપણે સેવા કરવી, સેવા કરાવવી અને સેવા કરાવવા માટે પ્રેરણા પણ આપવી. પ્રેરણા આપવાની સાથે સાથે આપણી અંદર અસંગપણું પણ રહેવું જોઈએ. અતિશયોક્તિ બસ ફરજ અદા કરીને આપણે આપણું કાર્ય કરવું, એની ટકોર કરવી, અને ટકોર કરી અને એની એક પણ આપણી એક સ્વાભાવિક ક્રિયા છે, એમાં આળસ પણ નહીં અને અતિશયોક્તિ પણ બિલકુલ કરે જાઓ, પ્રેરણા મળતી રહે. તો હવે જગતગુરુ શંકરાચાર્યની વાત આપણે લીધી છે, એને આપણે અહીંયા ચોખવટ કરીએ. શંકરાચાર્યએ ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, અને એમાં અદ્વૈતનું એમને પ્રતિપાદન કર્યું. વિષય પકડજો, અદ્વૈતનું. અને એ અદ્વૈતની અંદર બ્રહ્મસૂત્રમાં એમણે આ અધ્યાસ ભાષ્યમાં આટલું સાબિત કરી દીધું કે તમે જે કાંઈ પણ અત્યારે અધ્યાસ થયો છે તમને, હું શરીર છું, પટેલ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, શૂદ્ર છું, તો ખેતરમાં રહેલો હાથ આ દોરડામાં નથી. પૂર્વ પક્ષી નૈયાયિકો એમ કહે છે ખેતરમાં રખડતો હાથ દોરડામાં નથી. અમે માની લઈએ છીએ, પણ અમને જે ભ્રાંતિ થઈ, દોરડીમાં જે અમને હાથ દેખાયો અને તમે અમને ધક્કો માર્યો અને અમે દોરડા ઉપર પડ્યા એટલે અમને અમારું જ્ઞાન થયું, તો દોરડીમાં હાથ હતો નહીં એ સાબિત થઈ ગયું. શું સાબિત થયું કહો? દોરડીમાં હાથ હતો નહીં એ સાબિત થઈ ગયું. પણ ઓલો ખેતરમાં છે, હા શુક્લો છે, એને કેમ તમે દૂર કરશો? એટલે નૈયાયિકોનો તાર્કિક પ્રશ્ન છે કે તમે એમ કહો છો ભગવાન એક જ છે, બીજો છે જ નહીં, તો અહીંયા સ્ત્રી છે, પુરુષ છે, મારું તારું, નાનો મોટો, કોઈ બુદ્ધિજીવી, કોઈ મૂર્ખ, કોઈ વિદ્વાન, કોઈ ગાંડો, અને કોઈ શ્રીમંત, કોઈ ગરીબ, અને આ બધા પ્રકારના લોકો અહીંયા જે છે મુંડે મતિર ભિન્ના, બધાયના સ્વભાવ જુદા, બધાની ચોઈસ જુદી. આટલું બધું ચિત્ર વિચિત્ર જગત અહીંયા માનલો કે અમે માની લીધું કે તમારા ભગવાનના અદ્વૈત રૂપે આ જગત નથી, પણ અમને જે આ સંસ્કાર છે એ પૂર્વ દૃષ્ટ છે, એટલે અહીંયા આ જગત નથી, પણ આવું જગત કંઈક બીજે જરૂર હશે. અમેરિકામાં હશે, ક્યાં હતું કહો? એટલા માટે શંકરાચાર્ય ત્યાં એનો જવાબ દીધો છે, જેમ ગીતાએ કીધું ને, સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. એ તો ભાઈ તમારો સ્વભાવ છે, અને તમારા સ્વભાવ પ્રમાણે તમે આ જગત ઊભું કર્યું છે નહીં. જેમ
ત્યાં શંકરાચાર્ય પછી એક શ્લોક લખ્યો છે, ચક્ષુર્ભ્યામ સર્વશીલાભ્યામ સર્વમ ભાતિ બ્રહ્માત્મકમ તદ્વદાત્મનિ દેહત્વમ પશ્યત જ્ઞાન યોગતઃ અજ્ઞાન યોગતઃ પશ્યતિ, કે તમે આપણે બધા અજ્ઞાનના યોગથી આ જગતને જોઈએ છીએ, તો અજ્ઞાનનો યોગ ભગવાનમાં તો પરમાત્માના એ અદ્વિતીય તત્વમાં તો છે જ નહીં, તો કઈ રીતે? ત્યારે કહે છે ચક્ષુર્ભ્યામ સર્વશીલાભ્યામ, તમે ફેર ફદુડી ફરો, બે બહેનો હાથ પકડીને આમ ગોળ ગોળ ફેર ફદુડી ફરે, ત્યારે ઘડીક તમે શું થાય કહો, તમને શું આવે છે કહો? ચક્કર આવે. તો એ ચક્કર આવવાનો મતલબ એ વખતે આ દિવાલો ના બધું ગોળ ગોળ ફરતું હોય એવું લાગે છે ને, અને ગોળ ફરતું ફરતું વળી પાછું શું થઈ જાય, આમાં આડું થતું હોય એવું લાગે ને. શું કામ એવું થાય? તો કે તમે પોતે ધન ધરતુરી ફતુરી ફર્યા, તો પોતાના ફરવાના અભ્યાસથી તમે પોતે ફેર ફદુરડી ફર્યા, એટલે તમારી આંખની સામે આ દિવાલો ગઈ. દિવાલ તો નૈના જ ઊભી છે, પણ તમે આ મોઢું કે હા જલ્દી મોઢું લઈ ગયા ને, એટલે એવું સતત કન્ટિન્યુ ચાલુ રહ્યું. તો સતત કન્ટિન્યુ ચાલુ રહેવાથી આંખ સામેથી બધા પદાર્થોને જવાની અંદર સ્મૃતિ સંસ્કાર બરાબર મગજમાં ઉતર્યું, સ્મૃતિ સંસ્કાર અંદર ફિટ થયા. જેવા સ્મૃતિ સંસ્કાર ફિટ થયા અને હવે તમે થાકી ગયા. શું કરી ગયા કહો? થાકી ગયા અને ઊભા રહ્યા. ઊભા રહ્યા એટલે હવે તમને શું આવવા માંડ્યું કહો? ચક્કર આવવા માંડ્યા. તો તમે ફર્યા એટલે હવે બધું ફરતું, તો સર્વમ ભાતિ બ્રહ્માત્મકમ, તમને બધું ભ્રમિત કરે છે, અર્થાત ચક્કર આવતા હોય એવું લાગે છે. હકીકતમાં એમાં એ હલતું નથી, ચલતું નથી. તમે હલન ચલન કર્યું ને, એ હવે તમે ઊભા રહી ગયા, તો તમે પોતે પણ ઊભા રહી ગયા છો. અને જયારે તમે પોતે ઊભા રહી ગયા છો, ત્યારે એ વખતે તમને પડું થઈ જાવ, તમે તમારા પગ ઉપર પણ ઊભા રહી શકતા નથી. તો જ્યારે તમે ફેર ફદોડી નહોતા ફરતા, ત્યારે આ બધું સ્થિર હતું, તમે પણ સ્થિર હતા, બધું સ્થિર જ હતું. પણ ફેર ફદોડી તમે ફર્યા અને બધું ફરતું દેખાયું. એવી જ રીતે અજ્ઞાન યોગતઃ, તો કર્માનુબંધીની મનુષ્ય લોકે, આ કર્મ તમે ફેર ફદુડી ફરવાનું તમારું પોતાનું કર્મ કર્યું. આ કર્મ કોને કર્યું? પોતાનું. જોજો આમાં આંખો બંધ નહીં કરવી હોય ને તો થવા માંડી છે. આના શું કામ? કે પોતાની ફેર ફદુડી ફરવી છે અને પાછું ઈ બધું ફરવા દેવું નથી. હું ઊભી રહું, બધું ઊભું રહેવું જોવે, પણ ઊભું રહેતું. તો આ લખાણ બધા ઊભા કોને કર્યા? પોતે ફરવાના ધંધા કર્યા કોને? આપણે. હવે તમારું કર્મ અને એ કર્મનું બંધન તમારી પાસે આવ્યું. હવે તમારે કરવું હોય શું કરવું પડે? કાં તો અવળો આંટો ફરી જવો પડે, તરત ને તરત ફરી બીજો અવળો આંટો, અને એ અવળો આંટો એક જ વખત ફરો ને તો તમારે બધું સ્થિર. અને જો અવળો આંટો ના ફરી શકો, કોઈ તમને આવા સમર્થ ગુરુ અવળો આંટો ના ફેરવે કે આ જગત ખોટું છે, મિથ્યા છે, છોડી દે, અને ઈ જો દોડા પર ધક્કો ન મારે, તો આંખો બંધ કરીને થોડીક વાર શું કરવું કહો? બેસી જાઓ. અને થોડીક વાર રહીને પછી એને તમારે શાંત કરવું પડે, થઈ જાય. હા શું કહેજો? થઈ જાય કે ન થઈ જાય? એમ જયારે આપણા નબળા દિવસો હોય ને, બધી બાજુથી તમને મને જયારે બધી આંટીએ ચડ્યા હોય, બધા નબળા સમાચાર આવે અને બધી બાજુ આવું થયું હોય ને, ત્યારે સમજી લેવું કે હવે આપણે ફેર ફદોડી ફરી થાક્યા છો. ફેર ફદોડી ફર્યા ત્યાં સુધી તો મજા આવી જાય. દત્તોડી પતોડી મારા વાડામાં આવે એટલે દત્તોડી પતોડી એમ કરીને ઘડીક તો મજા લઈ લીધી, અને આ વાડામાં મજા લીધી અને પછી ઝાડા થઈ ગયા. હવે તમે તમારા પગ ઉપર પણ ઊભા રહી શકતા નથી, તો પણ તમે બે પગ પોળા કરી દો.
અને બે પગ પોળા કરીને પછી થોડીક વાર આમ સ્થિર રહીને આમ થોડું માથું ભલે હલવા દો, પણ આમાં હાજર બમ કે ના બધું સ્થિર જ છે, પૃથ્વી સ્થિર છે, હું સ્થિર છું, અને મગજ ને બુદ્ધિની અંદર થોડુંક તમે નિર્ણય લઈને પછી આમ થોડીક વાર રહીને આમ કરો ને આમ છે ધીરે 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 ચક્કર તમારા શું થઈ જાય કહો. તો એ સમજદારી પૂર્વક તમે ચક્કર શાંત કર્યા. એક વ્યક્તિ આંખો બંધ કરીને કુટિયું વળીને બેસી જાય સાનો માનો, એ પડી જવું બોઘા પાડે તોય ન બોઘા પાડે તોય આ બધું સ્થિર હતું, સ્થિર છે અને સ્થિર જ રહેવાનું છે. એમ યાદ રાખજો. એક વ્યક્તિ કોઈ વ્યક્તિના કહેવાથી આમ અવો આટો ફરી જાય ગુરુના કહેવા પ્રમાણે, અને અવો આટો ફરે તરત ઉભો રહી જાય, એને કાંઈ નડતું. બસ આટલી વસ્તુ તમારે કરવાની છે. અને એના માટે હવે હું તમને આ શંકરાચાર્યના આ બ્રહ્મસૂત્રના ભાષ્ય ઉપર જ્યારે અદ્વૈત ભાષ્ય લખાયું અને એની અંદર જ્યારે વિદ્વાન લોકો ભણવા માંડ્યા, ત્યારે ઘણી વખત આ ભાષ્યમાં અમુક જગ્યાએ દ્વિઅર્થ થાય, બે અર્થ નીકળે, જેની અંદર વિદ્વાનો તોડફોડ કરી શંકરાચાર્યના આ સિદ્ધાંતને ખંડિત મંડિત કરવામાં, અર્થાત એના વિષયાંતર કરવામાં, વિષયની અંદર થોડું તરોડ બરોડ કરવામાં અમુક પ્રકારનો એ લોકો ભાગ ભજવવાની કોશિશ કરે. પણ ઉપક્રમ અને ઉપસંહાર પ્રમાણે જોવા જાવ તો અદ્વૈત સિવાય બીજું વર્ણન છે નહીં. એટલે તમારો એ તર્ક ને બહુ લાંબો ના ચાલે. પણ શંકરાચાર્ય ત્યાં તાર્કિક બુદ્ધિથી આને સાબિત કરી દીધું કે ભાઈ સ્વભાવ પ્રમાણે, તો સ્વભાવ પ્રમાણે આત્મા ચેતન છે, એટલે ચેતન તત્વની અંદર આ બધું ચેતનામાં થયા કરે છે. અને જે રીતે થયા કરે છે એની અંદર વાયુમાં વંટોળિયો, જેમ વાયુથી જુદો નથી ને આમ વંટોળિયો ફરે છે, એવી જ રીતે દરિયાની અંદર મોજા ઉછળે છે. તો એ મોજા ઉછળતા મોજા એનાથી હું નથી કહો જુદા નથી. એટલે કેવું પડ્યું, તું તો દરિયાની લહેર સમાન છે, લહેરી સમયતામાં સમુદ્ર દેખાય, બીજો નથી બોલ. બોલો આવા ભજન આવડે છે? હા, કેમ કે આપણે બુદ્ધિયુક્ત, જે દરિયાનું પાણી મોજાથી જુદું નથી, મોજું દરિયાના પાણીથી જુદું નથી, એવી જ રીતે દરિયાના મીઠામાંથી બનેલી પૂતળી અને હોશિયારી મારતી હતી કે ભાઈ આ દરિયો મારો બાપ છે. શું કીધું? દરિયો મારો બાપ છે, અને જો હું આ દરિયાના પાણીમાંથી ઉત્પન્ન થઈ છું એટલે મારા બાપાનું તળિયું માપીને હું આવું છું. મારા બાપા કેટલા ઊંડા છે. તો વિચાર કરો, એ મીઠાની પૂતળી દરિયામાં જાય તો એ તળિયે જઈને પાછી આવે તો શું થઈ ગઈ ગો અગળી છે. એમ આપણા બાપા ઉપરનું મૂળિયું પરમાત્માનું ખોળી જોતામાં તું જ ખોવાય. આ બાજુથી અવાજ આવે છે, આમથી નથી આવે, એટલે એનો મતલબ સાંભળવા મળ્યું. હા, તો મીઠાની પૂતળી જેમ ખોળવા ગઈ તો અંદરથી ઈ કાંઈ ખોળીને લાવી શકી નહીં. એમ તમે જે પરમાત્માને ખોજવા જઈએ છીએ, ખોળી જોનારો ખુદ ખોવાઈ જાય છે. એટલા માટે તમે જેની ગોત કરવા નીકળ્યા છીએ અદ્વૈતની સાથે, તો હવે સાંભળો. ભાષ્ય લખ્યા પછી એ ભાષ્ય ઉપર વાચસ્પતિ મિશ્ર એક મહાન પ્રકાંડ વિદ્વાન થઈ ગયા. વાચસ્પતિ મિશ્રએ એ ભાષ્ય ઉપર એમણે ટીકા લખી કે શંકરાચાર્યનું આ અદ્વૈત ભાષ્ય એકદમ સીધું સાદું સરળ છે અને અદ્વૈત તત્વથી અંદર ગ્રથિત કરેલું છે. એટલે એને જિજ્ઞાસા થઈ, ભર જવાની હતી, અને એ વખતે એની 20 વર્ષની ભર જવાની વખતે એને આ ભાષ્યનો અભ્યાસ કરતા કરતા હૃદયમાં એને એક એવો મનમાં થયું કે હું આની ઉપર એવી ટીકા લખું, અને એ ટીકામાં હું અકાટ્ય શબ્દ લખું.
અને એવા અકાટ્ય વાક્ય લખું જેનો દ્વિઅર્થ પણ ન થાય, અને બિલકુલ શંકરાચાર્યનો આ વિષય હું પ્રતિભાષિતને સાબિત કરી દઉં, સિદ્ધ કરી દઉં કે અદ્વૈત સિદ્ધાંત એ જ સર્વોપરી. આવી રીતે એની જિજ્ઞાસાથી એને એક ગ્રંથ લખવા માટે નિર્ણય લીધો. 20 વર્ષની વય હતી, બહાર જવાની, અને એક બાજુ એના માતા પિતા થોડા શરીરથી ઢીલા પડ્યા. એકનો એક દીકરો હતો. એણે કીધું, બેટા હવે તારી માં થોડી આ રીતે તકલીફ છે, અને હવે તું પરણી જા, ઘરમાં વહુ આવે તો બેટા માવતરની સેવા થાય. તો વાચસ્પતિ મિશ્ર કહે છે, પિતાજી હું લગ્ન કરવા માંગતો, કેમ કે મારે આ ગ્રંથ લખવો છે, અને હું આ ગ્રંથ લખવા માંગુ છું. આ ગ્રંથની પૂર્ણાહુતિ થયા પછી જ હું વિચારીશ, એ પહેલા નહીં. તો એના પિતાજીએ કીધું, બેટા તારો ગ્રંથ લખવાની હું ના નથી પાડતો, તું લખ, પણ લગ્ન કરીને લખ નહીં, એમાં તને વાંધો શું છે? તો વાંધો એને એક જ હતો, અદ્વૈત દ્વિતીયો નાસ્તિ, બીજો છે નહીં. તો વળી આ પાછું લગ્નનું લખવું ક્યાંથી આવ્યું? એટલે જ્યારે એને ગ્રંથ લખવા માટે કલમ હાથમાં પકડી, અને એ વખતે એને પહેલો વિચાર આવ્યો, ગ્રંથ અને ગ્રંથકાર. ધ્યાન દેજો, ગ્રંથ અને ગ્રંથકાર. એટલા માટે વેદ અપૌરુષેય છે, વેદ કોઈએ લખ્યા નથી. લેખક અને લેખ આ બે અલગ અલગ હોય છે. લેખક લખનારો અને લેખ લખાયેલો આ બે થાય. જેમ ઘડો બનાવનારો અને ઘડો બે થયા, એમ અહીંયા વાચસ્પતિ મિશ્ર કહે છે કે હું રચયિતા આ ગ્રંથનો, અને રચનારો આ ગ્રંથ રચનારો હું, અને આ ગ્રંથ આ બે, તો પછી હું જ પોતે સ્વયં અહીંયા અદ્વૈતનું ખંડન કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો તમને? હું પોતે આ ગ્રંથ લખવામાં દ્વૈત ઉત્પન્ન કરી અને દ્વૈતની અંદર અદ્વૈતની વાત કરનારો મહામૂર્ખ છું. આવું એને અંદર જ્યારે મનમાં થયું, એ જ વખતે એની એકતાનો સુર અંદર ફિટ થઈ ગયો, અને એ ફિટ થતા એની કલમ લીધેલી હાથમાં, અને આ બાજુ એના પિતાજી એને વિવશ કરે છે, તું લગ્ન કરી લે. ત્યારે એક બાજુ એની અતિ જિજ્ઞાસાની સામે ઘણી વખત માણસ શું કે ખબર, હારું મેળો લપ કરો, તમારું કામ કરી લો, તમારે જે કરવું હોય. તો અતિ જિજ્ઞાસામાં વાચસ્પતિ મિશ્રએ લગ્ન તો કરી લીધા, પણ એક શરત મૂકી. જે કન્યા સાથે એને લગ્ન કર્યા, એ કન્યાને કીધું, હે દેવી, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી શરત છે, હું આ ગ્રંથ લખવા બેઠો છું. આ ગ્રંથ પૂરો ન થાય ત્યાં સુધી તારે મને કોઈ દિવસ ક્યારેય મને કઈ પૂછવાનું નહીં, મને કોઈ દિવસ મારા કામની અંદર તારે મને કઈ વિક્ષેપ નહીં કરવાનો, મારી હારે વાત નહીં કરવાની, ચિત્ત નહીં કરવાની. હવે આ જે દેવી હતી એને પણ મનમાં એક ભાવ કે આવો વિદ્વાન પતિ જો મને મળતો હોય તો એની સેવા, અને એની સેવાથી બીજું વિશેષ મારા જીવનમાં મારે શું હોય? તો ભારતીય આર્ય નારી અને ભારતીય સંસ્કૃતિની આવી આપણી ગાથાઓ સાંભળો ને તો ગૌરવ થાય કે એ વખતે સ્ત્રી કેવી રહી હશે, કે જેનો પતિ એમ કહે છે કે તારે મારી સાથે બોલવાનું નહીં, વાત નહીં કરવાની, અને છતાંય કહે છે નહીં પ્રભુ, મારા માતા પિતાની આજ્ઞા પ્રમાણે તમારી જેવા જો પતિ આવા આ કાર્યને આવું જો કામ કરનારા હોય તો એની સેવાથી બીજું મારે રોડું શું? એને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી આ વાચસ્પતિ મિશ્ર એનો ગ્રંથ લખવા બેસી ગયા. ગ્રંથ લખતી વખતે એની અહીંથી વિચાર શરૂ કર્યો, ગ્રંથ અને ગ્રંથકાર બે નથી, તો લેખ અને લેખક બે નથી, પણ એની જ્ઞાનમાં એકતા થઈ.
ધ્યાન દેજો, શેમાં એકતા થઈ? જ્ઞાનમાં. જ્ઞાન એ જ સર્વોપરી તત્વ છે. ધ્યાન દેજો, જ્ઞાનાદ્વૈતો કૈવલ્યમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમ અસ્ય લક્ષ્યમ, જેનું લક્ષ્ય માત્ર તત્વ છે. અને એવા સમયે તમ ગુરુ નમામિ, એવા ગુરુને નમસ્કાર. કયા? તો કે ગુ અંધકારનો વાચક છે અને રૂ પ્રકાશનો વાચક. અંધકારથી પ્રકાશને જે વિકસિત કરે એ તત્વને પ્રણામ છે. એટલે એને અદ્વૈતનું સ્વરૂપ પકડ્યું અને અકાટ્ય શબ્દો લખવાના શરૂ કર્યા. ગ્રંથની અંદર આવા વિચાર કરી આટલી ચિત્તની એકાગ્રતા સાથે એને આ ગ્રંથ લખતા એમણે 25 વર્ષની વયે જ્યારે આ ગ્રંથ લખવાનો શરૂ કર્યો, શાસ્ત્રકારો એમ કહે છે, ઇતિહાસમાં એવું લખાણ છે કે એની ઉંમર 52 વર્ષની થઈ ત્યારે આ ગ્રંથ એનો પૂરો થયો. અને ગ્રંથ પૂરો થયો ને ત્યારે એકદમ કોઈ પણ માણસની ગ્રંથ પૂરો થાય ને એટલે હાશ થાય. અને એકદમ એની અંદરથી વિચારમાંથી બહાર નીકળ્યો એટલે એને તરત સાઈડમાં આજુબાજુ નજર ગઈ ને તો એકદમ પેલી જેની સાથે પરણેલી કન્યા હતી એને જોઈ. તો 20 વર્ષે 25 વર્ષે એના જે લગ્ન થયા એવું અંદાજિત ઇતિહાસકાર કહે છે. તો એ વખતે 52 વર્ષની ઉંમરે, એટલે 27 વર્ષ બીજા વિયા ગયા. હવે આટલા વર્ષ વ્યતીત થયા ત્યાં સુધી આ વ્યક્તિએ ઇન્દ્રિયોનો સંયમ કર્યો નથી, પણ સંયમ થઈ ગયો. એને રાત્રે જાગરણ કર્યું નહીં, પણ જાગરણ થઈ ગયું. એક સ્ત્રી એની સાથે છે છતાં એને ખબર નથી કે આ દેવી કોણ છે. એટલે બરોબર એવા જ સમયે રાત્રિનો સમય હતો અને એકદમ આંધી આવી, ચોમાસાનો સમય, અને એવી આંધી આવીને આંધીની અંદર જે દીપક હતો એ રાત્રિના 2 વાગ્યાના સમયે અંધારપટ થઈ ગયો અને એકદમ અંધારું થઈ ગયું. અને એ અંધારામાં પુનઃ પેલી કન્યા આવી અને જેવી આવીને એને દીપક પ્રગટાયો અને એ દીપકમાં એને જ્યારે એ કંકણ પહેરેલા એકદમ કોમળ હાથ જોયા એટલે એકદમ એ તો એની વિચારમાંથી બહાર નીકળ્યા. ગ્રંથ પૂરો થયો એટલે એકદમ બાહ્ય દ્રષ્ટિ એ વિચારના લક્ષમાંથી બહાર આવ્યા. એટલે હવે એની આ આજુબાજુ જે છે એના ઉપર લક્ષ ગયું, ધ્યાન ગયું. ત્યારે એને એ હાથ દેખાયા. એ હાથ જોયું અને કહે છે, મારા ઘરમાં સ્ત્રી. અને એકદમ એની સામે જોઈને કહે છે, અરે દેવી, આપ કોણ છો? 25 વર્ષથી એક પોતાની પત્ની સાથે રહેતી હોય, અગ્નિની સાથે જવતલ હોમીને એના ધણીને વરણ કરીને રહેતી હોય, અને આટલા વર્ષે એની પત્ની એના પતિના મોઢેથી આવો શબ્દ સાંભળે, દેવી આપ કોણ છો? એની આંખમાંથી દડ આંસુ પડવા લાગ્યા. એકદમ તો ઉભા થઈ ગયા. અરે રાત્રિના સમયમાં આટલા મોડા આવા સમયે તમે મારા ઘરે એવું શું સંકટ છે? તમે રોવો છો? તમને રડવાનું કારણ શું? એવું શું દુઃખ પડ્યું છે? તમને એવી શું આફત આવી? મને કહો, તમારા માતા પિતા પાસે લઈ જાઓ, જે સમસ્યા હોય હું સમાધાન કરીશ. પેલી કન્યા એકદમ આગળ કાંઈ બોલે પેલા એના મોઢા પર હાથ મૂકી દીધો. નાથ, શું બોલો છો? હું તમારી અર્ધાંગની, તમે મને વચન આપેલું, તમારી સેવા સિવાય મેં કાંઈ કર્યું નથી. તમારી પાસે પાણીનો લોટો મૂક્યો છે. તમારી રાત દિવસની જાગરણની સાથે મેં મારું જાગરણ કર્યું છે. તમારા ગ્રંથની આ રચનાની અંદર તમે જ્યારે જે કાંઈ પણ તમારી ઈચ્છા અભિવ્યક્તિ કરી, લખતા તમે ખાવાનું માંગ્યું છે, તમે અવાજ કર્યો છે, મેં એવી કોઈ તમને છાયા બાજુ ફરે છે, કદાચ તમને કઈ રીતે તમે કેવી રીતે મારી પાસે માંગ્યું એ મને ખબર નથી, પણ મેં તમને આપ્યું છે. તમે ખાધું છે, તમે નાયા છો, ધોયા છો, તમે બધા પ્રકારે બધું જ કાર્ય કર્યું છે. 25 વર્ષથી તમારી ભેગી છું અને આજ તમે મને એમ કહો છો? હા, મને યાદ આવ્યું, મારું વચન હું ભૂલી નથી ગયો દેવી, પણ આટલી બધી સેવા, આટલો બધો ત્યાગ, મારો ગ્રંથ પૂરો કરવા માટે આટલી બધી તપસ્યા કરી,
પુરુષ કરતા સ્ત્રી કેટલી અંદરથી તપસ્યા કરે છે એનું તપોબળ એ એક સ્ત્રી જાણી શકે છે કે હે દેવી તું માં જ તુજે માં જ હું તને આપવા તૈયાર છું. ત્યારે ભામતી એટલું જ કહે છે કે હે નાથ, કોઈ પણ સ્ત્રી પોતાના પુરુષને બીજું શું માગે, મને ખોળાનો ખુદનારો આપો, બસ મારે બીજું કાંઈ જોતું. એ વખતે એને આશ્ચર્ય થાય છે, દેવી 51, 52, 50 વર્ષ મારા પૂરા થઈ ગયા છે. હવે એક આપણી સનાતન ધર્મની શાસ્ત્રની મર્યાદા છે, એ પ્રમાણે હવે વાનપ્રસ્થાશ્રમમાં મારો પ્રવેશ થઈ ચૂક્યો છે, વનની અંદર. હવે હું તને આ પુત્રનું સુખ નહીં આપી શકું, પણ કોઈ પણ સ્ત્રીને મનમાં એટલું તો હોય જ છે કે મારી ભૂખ ઉજાડે એવો કોઈ દીકરો મને, એક એવું રતન પ્રાપ્ત થાય તો એવું રતન હું તને કદાચ આપીશ, અને અત્યારે તને મળી પણ જાય, પણ એમાં મારી કોઈ ગેરંટી નહીં કે એ છોકરો તારું મારું નામ રોશન કરશે કે આપણે બેનું નામ કપાવશે. એટલા માટે કેવી પ્રજા થશે, એ કેવા દીકરા થશે, એની મારી પાસે કોઈ જવાબદારી, પણ એક જવાબદારી દઉં છું તને, હું વચન આપું છું કે હે દેવી, તને જો તારી ભૂખ ઉજાડે એવું, જો તારું નામ રોશન કરે એવું જો કોઈ સંતાન જોતું હોય તો તારી તપસ્યાના તેજના એ આવા તેજથી હું આ ગ્રંથ પૂરો કરી ચૂક્યો છું. અને આ ગ્રંથ પૂરો થયો છે એટલા માટે આ ગ્રંથની અંદર 1000 મૂર્ખાઓની વચ્ચે પણ એક મારો એવો વિદ્વાન વ્યક્તિ આ ગ્રંથને વાંચશે તો હે દેવી, હજારોની અંદર એક વ્યક્તિ પણ આ ગ્રંથને વાંચ્યા પછી આ તારા તેજ, આ તારી તપસ્યા અને આ તારા ત્યાગ અને સમર્પણની એ અદ્ભુત આ તેજસ્વી મૂર્તિ હું તને અર્પણ કરું છું. એટલા માટે હે દેવી, આપનું નામ શું છે? ત્યારે એને એટલું જ કીધું, હે નાથ, આપની આ અર્ધાંગીનીને લોકો ભામતી કહે છે. એટલે એ જ વખતે એને એ ગ્રંથ ઉપર એનું નામ ભામતી લખી દીધું. અને જ્યારે એને ભામતી લખ્યું, આજ પણ વિદ્વાન લોકો એ ગ્રંથ વાંચે ને ત્યારે ભામતીકાર 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 પહેલા એની પત્નીનું નામ લે છે અને પછી વાચસ્મિત પતિ મિશ્ર આવે છે. કહેવાનો મતલબ, ગ્રંથની અંદર એકાગ્રતા, અસંગપણું, સંસાર છે બધું જ છે. અસંગતાની અંદર, લક્ષ્યની એકાગ્રતાની અંદર બધી જ ક્રિયાઓ થઈ અને બધી જ ક્રિયાઓ થાય છે, પણ માણસને અસંગ રહેવાની એક જે અવસ્થા અભ્યાસ દ્વારા અધ્યાસ દ્વારા જે નિર્માણ થવી જોઈએ એ લક્ષ્ય વગર નહીં થાય. જેમ સમજી લો, છોકરો સાયકલ હાંકતો હોય ને ત્યારે પહેલી વખત સાયકલ શીખે ને ત્યારે સાયકલની વચ્ચે માલપા પગ નાખવો પડે અને ઠડીને સાયકલ હાંકે ને પછી સ્ટેરિંગ ઉપર ધીરે ધીરે એ જ્યારે પેડલ મારવા જાય તો સાયકલ ખાળિયામાં ઉતરી જાય, અને જો સ્ટેરિંગ ઉપર ધ્યાન આપવા જાય તો સાયકલને પેડલ મારવાનું બંધ થઈ જાય. પણ ધીરે ધીરે શું કરે, ખડીને અડધું પેડલ મારે, થોડીક સાયકલને હાંકે, પછી સ્ટેરિંગ ઉપર ધ્યાન આપી, પાછો જાય વેગ ધીમો થાય તો પાછો થોડોક પેડલ મારે, પછી એમ કરતા કરતા ધીરે ધીરે અભ્યાસ કરે, ખળવાડીમાં જતો રહે. અને ખળવાડીમાં એ કેવી રીતે સાયકલ ફેરવતો અઠવાડિયામાં એવો ગિલેન્ડર થઈ જાય અને પછી એની સાયકલ આવડી જાય. પછી રોડ ઉપર નીકળ્યો હોય, સીટી વગાડતો જાય અને છૂટા હાથે, હજુ હમણાં થોડાક દિવસ પહેલા અમે ગાડી લઈને જઈએ, અમારી બાજુમાં એક ભાઈ બાઇક લઈ અને આમ તમાકુ મોઢામાં નાખીને મારો બાઇક હાંકતો જાય, તમાકુ સોતો જાય, અને છૂટા હાથે તમાકુ મોઢામાં ગાલી. બોલો, હવે આને મોત આવત શું દશા થાય તો? આ તમાકુ ક્યાં લઈ જાય કહો? તો વિચાર કરો કે બાઇક ઉપર પણ એને હવે સ્ટેરિંગ પકડવાની જરૂર રહી નહીં, તમાકુ છોડવા. વિચાર કરો એને કેટલી તમાકુ વાલી છે. રોડ ઉપર હમણાં આમ થઈ ગયું, બમ દઈને પડ્યો હતો અને સામે ભાઈ ઓલું બમ ફર્યું, બમ 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 ઉપર ચડી ગયું, રોટલો થઈ જાય. રામ બોલો ભાઈ.
પણ માણસની ખબર નહીં અકલ ક્યાં કામ કરે. તો કહેવાનો મતલબ કે એકાગ્રતા જ્યારે તમારી સાયકલ શીખવામાં હતી, તમે જ્યારે સ્ટેરિંગ ઉપર એટલા પાવરદાર થઈ જાઓ છો કે સાયકલને પેડલ મારો છો, સીટી વગાડો છો, ભાઈબંધને હાથ ઊંચો કરો છો, તમાકુ છોડો છો અને ખાખાઈ જાઓ છો અને બધું કરો છો, અને તોય સ્ટેરિંગ ઉપરથી તમારું બેલેન્સ એ તમે ચૂકતા. બસ આટલી જો તમને મેં હાન કરી છે, આ સંસારમાં બધું જ કરો, બધી જ રીતે ધનમ અર્જિત્વમ, ખૂબ ધન કમાઓ, યૌવને વિશેષણામ, યુવાવસ્થામાં તમારા મોક્ષોકે પૂરા કરો, પણ વાર્ધકે મુનિ વૃત્તિ નામ, વૃદ્ધાવસ્થા આવે એટલે મૌન, તમે અંદરથી અસંગ થઈ જાઓ, મુનિ બની જાઓ. મુનિનો મતલબ જ છે કે મન સહિત મૌન. મૌનમ આત્મવિનિગ્રહ, તમે અંદરથી આત્મનિગ્રહતાના સ્વરૂપની અંદર સ્થિતિ કરી જાઓ તો નિશ્ચિત રૂપમાં નવી ક્રાંતિ નિર્માણ થશે. તો ભગવદ ગીતાને સાંભળ્યા પછી આ વાચસ્પતિ મિશ્રનો આ દાખલો ખાસ યાદ રાખજો. આ એમના જીવનની ઘટના છે. અદ્વૈત ગ્રંથ લખતી વખતે એમની એકાગ્રતા, અને ખરેખર આજ ભામતિકા એની પત્નીની મનની ઈચ્છા એમને પૂરી કરી. અને દીકરો જોતો છે, મારે તો છોકરા વગર નામ ને પ્રેમ ને, પછી મોટા છોકરા થઈને બહુ બકા ભર્યા પછી શું કરે, બહુ ધોકા. પછી શું કીધું કે એ બુઆ આના કરતા અને મૂર્ખ પ્રજા હોય હાય પનારે પૂર્વના પૂરા પાપ, સારી પ્રજા સાપડી હોય તેવા તેનો ન જાણે તાપ બાળે છે બહુ બિચારા, એવાથી વાંજિયા સારા જેને વીતે હોય તે જાણે, અજાણ્યો કાંઈ ન જાણે, વિષી કરડ્યો હોય હાથમાં જેને વેદના એની થાય, કરડા વિનાની વેદના એને કેમ કરી સમજાય, વખાની વાત છે એવી નથી સમજાય તેવી, જેને વીતી હોય તે જાણે, અજાણ્યો કાંઈ ન જાણે. બોલો વિષી કરડ્યો એને પૂછો કેવી બળતરા થાય. તમને ખબર છે, એક વખત મને છે ને ડાયાબિટીસની દવા ખોવાઈ ગઈ, ખૂટી ગઈ, ખતમ થઈ ગઈ, અને 450 જેટલો મારી ડાયાબિટીસ પહોંચી ગયો. અને તે જ દિવસે સાંજે મને વિષી કર્યો અને સવારે માપ્યો ને તો 80. સીધો કેટલો થઈ ગયો. મેં કીધું હાલો આ ઇન્સ્યોરન્સ લેવા જેવું છે. ખરેખર હકીકત બની ગયેલી ઘટના છે. 6-7 વર્ષ થઈ ગયા. હા એ વખતે ત્યારે હું દવા લેતો હતો, પછી વચ્ચેમાં બંધ કરી દીધી, 1.5-2 વર્ષ દવા જ નાખી, પાછું વળી શરૂ કર્યું છે અત્યારે. તો કહેવાનો મતલબ, પછી મને એક ભાઈ કે છોકરી કે બાકસમાં વિષી પૂરી નાખો, આપણે દવા બાવા બંધ નહીં કરતા, વિષીના ટકા આ હારું લ્યો, આ ઇન્સ્યોરન્સ સારા. અને પછી મને ખબર પડી કે અમારે સૌરાષ્ટ્ર બાજુ જયારે કોઈને આવો વિષી કરડે ને ત્યારે ઘી ગોળ અને અથવા તો ઘી ખાંડ ખવડાવે. આનું કારણ જ આ હતું, વિષી કરડે માણસ મરી ન જાય પણ એનું સુગર લો થઈ જાય ને એટલી ગો ઉભી થાય. ખ્યાલ આવ્યો? એટલે જેને વિષી કરડે ને કે આ બધું ઝેરેલું ગાય એટલે તરત એને પેલા ઘી ગોળ ખવડાવે. ઘી ગોળ એટલે ઘી કોઠામાં જાય અને ગોળ કોઠામાં જાય, અને ખાંડ હોય તો ગળપણ, એટલે ગળપણ જાય ને એટલે હારો હાય તરત એને સુગર જે ઓલો ડાઉન થતો હોય ને, આ તો 450 હતો ને 80 મેળ આવ્યો, એટલે કે એટલું 80 હોત તો જબડા ખેંચી ગયા હોય. ખરેખર આ બહુ હકીકતમાં અમુક જનાવર વિષી, અમુક આ બધા આપણને ખરેખર જીવાત એવી હોય છે એની અંદર આપણા શરીરમાં અમુક પ્રકારના આવા ઇન્સ્યોરન્સ એની પાસે છે. જો તમારી પાસે છે ને, કોકને હળી કરવાના, આખી પાછી કરવાના, ઓટલે બેઠા બેઠા તાલા ખોલવાના,
છે કે નહીં? હા, એમાં મજા આવે છે આપણને. પણ મૂળ વિષય આપણો છે અસંગ થવું. કોઈની પણ ક્યાંય પણ કશી જ પરવા કર્યા વગર આપણે આપણી જીવનની ધારામાં બધું જ કાર્ય કરવા છતાં પણ તમે એનાથી અલગ છો એ તમારે કોઈને કહેવાની જરૂર નથી. કોઈને કહેવાની કે કોઈ એવું પરિણામ કે કોઈના સર્ટિફિકેટ થી તમારે જીવવાનું નથી. કોઈનું સર્ટિફિકેટ આપણે કામમાં આવવાનું નથી. એક કામમાં આવશે, કયું? સદૈ ગુરુ શરણ વિના અજ્ઞાનથી નિરટાળશે નહીં રે. સદૈ ગુરુ શરણ વિના સમર્થ સદગુરુના સાનિધ્યમાં એમની પાસેથી તમને જે આશીર્વાદ મળે તો કહેવામાં આવે ગુરુ કૃપાહી કેવલમ શિષ્યમ પરમ મંગલમ. ગુરુની કૃપા અને એને પાત્ર થાવ અને એની સાથે તમે ખરેખર જીવનને સફળ બનાવો એ જ સર્વોપરી તત્વ છે. ગુરુ વગર તમારું સર્ટિફિકેટ કોઈ કામનું નથી. અને એવા સર્ટિફિકેટ તમે લેવાની આશા રાખશો કેમ કે એમાં એક છે ને એક લાલ લીટા વાળું આવશે ને એક લીલી લીટી વાળું આવશે. હવે એ બે માંથી ઓરિજિનલ કયું સમજવું? પણ સદગુરુનું જે સર્ટિફિકેટ હશે ને એમાં લાલય નહીં, લીલુંય નહીં, એકદમ મોજ મોજ અને મોજ, આનંદ આનંદ ને આનંદ. એટલા માટે એની અંદર તમારે બીજા કોઈ પણ પ્રકારની પરવા કરવી નહીં. નફકરા થઈ તમે ફરજો રે, બીજું કાંઈ ન કરજો. એક વખત તમારા અનુભવથી તમે જ્યારે આ રીતે સેવા કરતા હો નફકરા થઈ જાઓ. જેને જે કહેવું હોય બસ, જેને જે લાગે કરવું કરવા દો. આનંદમાં રહેજો, તમે મોજમાં રહેજો. જેને જે કહેવું હોય કહેવા દેજો. બસ આ રીતે ગાંઠ વાળો ધરતી મૂકીને તમે ઉડયાકાશે. સોહમ શિવોહમ જપો શ્વાસો શ્વાસે. નફકરા થઈ તમે ફરજો રે, બીજું કાંઈ ન કરજો. કાંઈ કરવાની જરૂર નથી. બસ એકદમ નિશ્ચિંત બની જાઓ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આ રીતે આપણે અહીંયા આ પદ એક અવસ્થા તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ. આજ માર્ગ ઉપર ગંતવ્ય અને નિવર્તંતિ ભૂય. આને કોઈ તમે હવે ભૂલતા નહીં, છોડતા ના નિવર્તન. તમે એને હવે આમાંથી નિવૃત્ત ન થતા. કેમ કે ત્વમ એવ, આજ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જ આદ્ય, પહેલા આજ હતું. જગત નહોતું ત્યારે એ જ તત્વ હતું. જગત બન્યા પછી પણ એ જ તત્વ છે. અને યાદ રાખજો આ પ્રવૃત્તિની સાથે સાથે તમે જે કાંઈ હાલ છો અને જે કાંઈ છેલ્લે તમને પ્રાપ્ત થવાનું છે એ પણ એનું એ જ તત્વ છે, એ જ પરમ પુરુષ છે. બીજો કોઈ પુરુષ છે નહીં. એટલે હવે તમને આ જગતની અંદર આ સંસારમાં એ પરમ પુરુષના દર્શન તમારી આંખમાં બુદ્ધિની દ્રષ્ટિથી તમે દર્શન કરો. પવન તો પાણી તો ભૂમિ તો ભૂદરા શકટનો તો ભૂમિ તો ભૂદરા વિશ્વમાં વ્યાપી રહ્યો. તો તું આ વિશ્વની અંદર વ્યાપી રહ્યો છો. તો પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા,
તો આ જગતની અંદર હે પરમાત્મા, હે ઈશ્વર, આ બધું જ તારું સ્વરૂપ છે. એક અદ્વૈત તો વિશ્વવ્યાપી રહ્યો, કાર્યને કારણ તુજ કહાવે. કાર્ય અને કારણ ભગવાન તમે જ છો. આ જગત કાર્ય તમે છો, કારણ પણ તમે જ છો, તમારા સિવાય બીજું કાંઈ નથી. અને એવી રીતે તમે જ્યારે દર્શન કરો ને ત્યારે હવે જ્ઞાની મહાપુરુષો જે આંખથી દર્શન કરે છે એ જ રીતે ધ્યાનામ વસ્તિત તદ ગતેન મનસા પશ્યંતિ યમ યોગીનો. યોગી લોકો જે પશ્યંતિ એટલે જોવે છે, દર્શન કરે છે, આંખ બંધ કરી અને મનની સ્ક્રીન ઉપર તમે આ બધી વસ્તુના દર્શન કરવા લાગો. જે કાંઈ તમારી મારી સામે તમને મને લેવા દેવાનું કામ કરનારો, કાંઈ પણ તમારી મારી હારે વ્યવહાર કરનારો બોલે બીજો નથી, એને તમે એના જ ભાવથી દર્શન કરો અને એ જ દ્રષ્ટિથી તમે એમને તમારા હૃદયમાં સ્થાન આપો અને એ જ રીતે તમે એનો વ્યવહાર કમળવત વ્યવહાર કર્યા કરો. દુનિયાની અંદર તમે કોની કેટલી ઇજ્જત કરો છો એ કોઈ દેખાડવાની જરૂર નથી, પણ તમારા હૃદયમાં કોના માટે તમે કેટલું એને સ્થાન આપી શકો છો એ તમારો અનુભવ, તમારી અંદર રહેલી આ ભક્તિ, એ ભજન, એનો પ્રભાવ કહી દેતો હોય છે. એટલે હૃદયની અંદર તમે સ્થાન આપો ને ત્યારે એક વસ્તુ એવી બને, તને કહી ગયો એ મને કહી ગયો, તો તમને જે કહી જાય એ મને કહી જાય, જે મને કહી જાય એ તમને કહી જાય. એક વખત જૂના જમાનામાં એક ડોશીમાં ગયા, આપણે ત્યાં એની દીકરીના ઘરે બીજું કોઈ સત્તા હતું ને, તો એની દીકરી જે ગામમાં પરણાવેલી હતી, ગામમાંથી એક બીજી પણ દીકરી પિયર આવેલી હાથમ આઠમ કરવા. પછી અહીંથી શું જવાનું, એટલે કે જાદુ લાંબો હાલવાનું હતું ને, એટલે હાલીને જવાનું, હાલીને આવવાનું. જૂના જમાનામાં તો બધું એવું જ હતું. એટલે એક ઊંટ પાળો નીકળ્યો. એ ડોશીમાએ કીધું કે મારી દીકરી હાથમાં બધું હું લઈ જાઉં છું, હવે હું ખરે પાન ક્યારે કરી જાઉં કાંઈ નક્કી નહીં, એટલે મારું ઘરાણું બરાણું બધું જે કાંઈ છે એ છોડી આપી દઉં, અને વાહે તો મારે બીજું કોઈ છે નહીં, કોને આપું. એટલે દીકરીને આપી દેવા સારું થાય કે બધું લઈને ગયા. તો એના હારે જે બીજી દીકરી પિયર આવેલી છે ને એ હથવાળો કરીને જતા હતા. એમાં ઊંટ વાળા કીધું ભાઈ લઈ લે ને, મૂકી દે ને. ઊંટ કે ભાઈ મને લઈ જાઓ. પછી પેલો આગળ જઈને પાછો ઊંટ ઉભો રહ્યો. પછી ઓલી કે આ બધું વાંકો ને આ બધું ઘરાણું મૂકીને અપાય, શી ખબર હાસો સટકો કોને કહેવાય, તેમ જતો રહેતો. એટલે ડોશીમાએ કીધું હારું થયું એને ના પાડી લે. અને પાછો વળી સામો આવ્યો, એ કે આને મગજ બગડ્યું લાગે છે, મારો સામાન લઈને લઈ જવો છે. તો તે પેલો કહે છે લાવો બાજી તમારો સામાન લઈ જાઓ, હું ત્યાં આપી દઈશ. કોને આપવાનું છે? તારે કે ના ના હો ભાઈ, હવે મારે નહીં આપવું. કેમ? તને કહી ગયો, મને કહી ગયું, તારું બગડ્યું મન તો મારું મન બગડ્યું, મારે તને કાંઈ આપવો. સમજી ગયા? એટલે ઘણી વખત આપણા હૃદયની અંદર તકલીફ થાય ત્યારે સામે તકલીફ થાય, પણ હકીકતમાં સિયારામ મય સબ જગ જાણી. તો આવી રીતે પરમ પુરુષના દર્શન જો થાય તો નિશ્ચિત આ જગતમાં આપણને બધાને અહીં જ દેવા વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. બધાને કીડીને કણ, હાથીને મણ, બધાને ચારો, બધું બધાને દેવા વાળો છે. એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. 11 વાગવામાં 2 મિનિટ બાકી છે, બરોબર? તો આપણે બધાએ હવે વિરાટના દર્શનમાં તમને મને જે કોઈ હળવા મળવા આવે અંદર એકલા આનંદમાં રહી આપણે એને કઈ દાપણ નહીં કરવાનું. અને હું તને મનમાં છું, હવે તો મને સ્વામીને આગળ પછી જ્ઞાન થઈ ગયું, કાંઈ નથી થયું. આપણે મનમાં એકલા રહેજો, અનુભવીને એકલા આનંદમાં રહેવું. જો સારા થઈ ગયા અને થોડું નીકળી ગયું તો માતા કઈ રહેશે. એટલે બધું વાટી નાખતા નહીં, ફોટી નાખતા નહીં, બસ અનુભવીને એકલા આનંદમાં રહેવું રે, ભજવા
હરે બ્રહ્મ બેસો. બસ એકદમ તમારો વ્યવહાર ધીરે ધીરે તમારી આજુબાજુનું સુગંધ મય વાતાવરણ બનાવશે. બોલ સચ્ચિદાનંદ ભગવાન